શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકી તન્મૂલાક્ષરમુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમધિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું દાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નીતે નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ
પ્રહલાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરી તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. 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 हो तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. हो तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. स्वामी नारायण नारायण हरि हरि. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. ओ स्वामी नारायण नारायण हरि हरि. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. हो तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. भज मन नारायण नारायण हरि हरि. ભજ મન નારાયણ નારાયણ હરિ હરિ. भज मन नारायण नारायण हरि हरि. ભજ મન નારાયણ નારાયણ હરિ હરિ. जय जय नारायण नारायण हरि हरि. જય જય નારાયણ નારાયણ હરિ હરિ. जय जय नारायण नारायण हरि हरि. જય જય નારાયણ નારાયણ હરિ હરિ. स्वामी नारायण नारायण हरि हरि. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. કેમ વિસરું પ્રેમ આતારો હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો જીવન સાથી ભવ ભવનો. કેમ વિસરું પ્રેમ આતારો હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો જીવન સાથી ભવ ભવનો. તે પ્રેમલ પંથ આસરજો તોડન ફોડન થી અનેરો.
बस खेलो कूदो ने आनंदो, आज मौज आ पीछे लूटो। मूर्ति मां मन तमे राखो, एक ज साथ ते मांग्यो। ओ प्राण पुरुष तू अमारो, जीवन साथी भव भवनो। કેમ વિસરું પ્રેમ આધારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો। ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો। धर्म नियम थी परनो, आग्रही स्वतंत्रतानो। मन गमती રીત अपनावो, सत्ता सामर्थी धरनारो। तू अजोड़ धरती परनो, प्रभु मानव देह विचरतो। ओ प्राण पुरुष तू अमारो, जीवन साथी भव भवनो। કેમ વિસરું પ્રેમ આધારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો। ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો। कल्पनातीत महिमा तारो, महात्मय तू सहुनु गातो। आवा भव्य अक्षर मुक्तो, एनी सेवानो मळे न लावो। गरजू तू बनी आनंद तो, राखी सेवक भावनो नातो। ओ प्राण पुरुष तू अमारो, जीवन साथी भव भवनो। કેમ વિસરું પ્રેમ આધારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો। ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો। ओ प्राण पुरुष तू अमारो, जीवन साथी भव भवनो। સહજાનંદ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर। तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर। तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर। तू चंदा मैं चकोर। तूने अपने प्यार से सींचा है मुझको, मिटा दिया है भक्तों की सेवा में खुद को। हर पल दिया है साथ मेरा, तू सागर में लहर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर। तू ही तो दिल
समंदर मेरे लिए है तू आया, तू मंजिल में डगर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर। चाहा तूने कुछ नहीं प्यार के बदले, प्यार के इस रंग से भुलकू हो चले। हर पर करुणा बहती है जब जाऊं मैं जिधर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर। શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય। અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબોધ સ્વામી રૂપે આવ્યા। અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબોધ સ્વામી રૂપે આવ્યા। અનંત આતમને નિજ સુખ દેવા, અનંત આતમને નિજ સુખ દેવા। ભૂલ કો પંથે ચલાવ્યા। અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબોધ સ્વામી રૂપે આવ્યા। સ્વામી હરિ તમે અમૃત સિંધુ, શું કરીએ તવ ગુણોનો ગાન। સ્વામી હરિ તમે અમૃત સિંધુ, શું કરીએ તવ ગુણોનો ગાન। આત્મીયતાનો ઉદ્ગમ બિંદુ, સુહૃદ ભાવનો આશ્રય સ્થાન। સુહૃદ ભાવે સહુ સર્વોપરી બને, એવા આશીષ વહાવ્યા। અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબોધ સ્વામી રૂપે આવ્યા। પ્રબોધ સ્વામી તમે કરુણા નિધિ છો, ભક્ત હૃદયના પ્રાણાધાર। પ્રબોધ સ્વામી તમે કરુણા નિધિ છો, ભક્ત હૃદયના પ્રાણાધાર। સહજ સંબંધે મૂર્તિ દાતા, આપ સહુના સર્વાધાર। હરિ કેરી મૂર્તિમાં રમતા રાખ્યા, આધાર સગડા મુકાવ્યા। અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબોધ સ્વામી રૂપે આવ્યા।
પ્રબોધ સ્વામી તમે ભક્ત વત્સલ વિભુ ભૂલકુરાહોનો અંતિમ વિરામ. પ્રબોધ સ્વામી તમે ભક્ત વત્સલ વિભુ ભૂલકુરાહનો અંતિમ વિરામ. કેવલ આપનો આધાર લઈને આપમાં સમાવું અંતિમ નિશાન. આત્મીયતાના દાન દઈને ભક્તોનું ભૂલકું બનાવ્યા. અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબુદ્ધ સ્વામી રૂપે આવ્યા. અનંત તમને નિજ સુખ દેવા, અનંત તમને નિજ સુખ દેવા ભૂલકુ પંથે ચલાવ્યા. અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબુદ્ધ સ્વામી રૂપે આવ્યા. અહો શ્રી હરિ તમે કરુણા કરીને પ્રબુદ્ધ સ્વામી રૂપે આવ્યા. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. ઓ સ્વામી પ્રબોધ સ્વામી તારણહાર છો સ્વામી, અનંત આધાર ઓ સ્વામી, સર્વ સુખધામ છો સ્વામી. ઓ સ્વામી પ્રબોધ સ્વામી તારણહાર છો સ્વામી, અનંત આધાર ઓ સ્વામી, સર્વ સુખધામ છો સ્વામી. સુખનું સરનામું તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. સુખનું સરનામ તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. સુખનું સરનામું તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. સુખનું સરનામ તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. અમારું ઘર છે તું સ્વામી. પડે જ્યાં તવ ચરણ સ્વામી, પડે જ્યાં તવ ચરણ સ્વામી, છે અક્ષરધામ એ સ્વામી. સુખનું સરનામ તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. સુખનું સરનામ તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. અદિતિ હાસના દીઠું એવું બલિદાન તે દીધું. કદી ઇતિહાસે ના દીઠું એવું બલિદાન તે દીધું. હરી સપૂતોને લઈ ખોડે મહાપ્રસ્થાન તે કીધું. હરી સપૂતોને લઈ ખોડે મહાપ્રસ્થાન તે કીધું.
પર પ્રહાર અનંત ખીલવવામ અંતર સ્વામી તે પીડ સહી અતિ ધીર ધરી હરિવારસ સાચા સ્વામી સુખનું સરનામ તું સ્વામી અમારું ઘર છે તું સ્વામી સુખનું સરનામ તું સ્વામી અમારું ઘર છે તું સ્વામી ફિકરની કરો ફાંકી એવા મસ્ત ફકીર છો ફિકરની કરો ફાકી એવા મસ્ત ફકીર છો હરિના શિર ભાર નાખીને હળવા ફૂલ છો હરિના શિર ભાર નાખીને હળવા ફૂલજો ગુણાતીત અલમસ્તાઈ છે હાસ્ય મતારા ગુણાતીત અલમસ્તાઈ છે હાસ્ય મતારા હૈયા પુલકિત કરતા તારી આંખ્યું ન તારા હૈયા પુલકિત કરતા તારી આંખ્યું ન તારા દર્યા પગ પગ તે અવનીએ હરી સન્મુખ સફર મારી ધર્યા પગ પગ તે અવનીએ હરિસન મુખ સફળ માલી આતવ કરુણા ભિના નયનો વિસામાતમના સ્વામી આતવ કરુણા વિના નયનો વિસામા આત્મના સ્વામી વિસામાતમના સ્વામી આ નિર્દોષ સ્મિત છે તારું ગુણાતીત ઔષધિ મારી જીવું છું જોઈ જોઈ તુજને હરિ દર્શન છે તું સ્વામી સુખનું સરનામ તું સ્વામી અમારું ઘર છે તું સ્વામી સુખનું સરનામ તું સ્વામી અમારું ઘર છે તું સ્વામી લુછામ આંસુ હસતા કીધા તમે હસતા રહી સ્વામી લુચાયમ આસુ હસતા કીધા તમે હસતા રહી સ્વામી છે આરઝુ એક જ આ દિલમાં છે જીતવું તારું દિલ સ્વામી છે આરઝુ એક જ આ દિલમાં છે જીતવું તારું દિલ સ્વામી છે જીતવું તારું દિલ સ્વામી કરી મુજ હસ્તીને ખાલી હરી હરી હરીને દેજો ભરી રે હરી 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 ને હરી 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 ને હરી 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 હે હરી 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 હવે તું રહેજે કાયમ અહીં હરી સંગ મુજ
જ હૃદય માહી. સુખનું સરનામ તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. સુખનું સરનામ તું સ્વામી, અમારું ઘર છે તું સ્વામી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય. આજનો આપણો ટોપિક છે પ્રથમ 16 વન સાઇડેડ લવ. ગુરુ હરિ સ્વામીજી કે પ્રભુધારક સંત સ્વામીજીની પારણીમાં ઘણી વખત સાંભળેલું હશે આપણે બધાએ કે સ્વામીજી કે એક સમયે નાયગ્રા ધોધ સુકાઈ જાય પણ યોગીજી મહારાજનો પ્રેમ એ ક્યારે સુકાય નહીં. એટલો બધો પ્રેમ યોગીજી મહારાજ આપતા, એના એ જ પ્રેમ અત્યારે પ્રભુ સ્વામીજી બધાને આપી રહ્યા છે ગામ ગામ શહેરે શહેરે જઈને. અને એટલા માટે સંતોએ કીર્તન લખ્યું, હે જી મેં હરિના હેતને, મેં હરિના હેતને, હે જી ઓછા થતા જોયા નથી. મેં હરિના હેતને હો, મેં હરિના હેતને. ઓછા અરે જજો રે. થતા મેં જોયા નહીં. મેં હરિના હેતને હો, મેં હરિના હેતને. હે મેં હરિના હેતને હો, મેં હરિના હેતને. ઓછા થતા મેં જોયા નથી. મેં હરિના હેતને હો, મેં હરિના હેતને. હાસ્ય હોઠો પર રમે ને, હાસ્ય હોઠો પર રમે ને, હૈયે મમતા છે ગણી. હાસ્ય હોઠો પર રમે ને, હૈયે મમતા છે ઘણી. હેજી ભક્તો ઉપર એ હરીને, ભક્તો ઉપર એ હરીને ગુસ્સે થતા મેં જોયા નથી. મેં હરિના હેતને ઓ, મેં હરિના હેતને. ઓછા થતા મેં જોયા નથી. મેં હરિના હેતને હો, મેં હરિના હેતને. ઓછા થતા મેં જોયા નથી. મેં હરિના હેતને હો, મેં હરિના હેતને. ખુલ્લો રાખીને ખજાનો, ખુલ્લો રાખીને ખજાનો આપવા બેઠા હરી. ખુલ્લો રાખીને ખજાનો આપવા બેઠા હરી. હે
જી કંજૂસ બનીને કોઈ દી, કંજૂસ બનીને કોઈ દી પરદા હજી રાખ્યા નથી. મેં હરીના હેતને ઓ મેં હરીના હેતને ઓછા થતા મેં જોયા નથી. મેં હરીના હેતને ઓ મેં હરીના હેતને ભીડો ખમીને દેહનો ભીડો ખમીને દેહનો દોડી આવે દ્વાર પર હરી. ભીડો ખમીને દેહનો દોડી આવે દ્વાર પર. હેજી પ્રેમથી એ પહોંચી જવામાં, પ્રેમથી એ પહોંચી જવામાં ના તો કદી એને પાડી નથી. મેં હરીના હેતને હો મેં હરીના હેતને ઓછા થતા મેં જોયા નથી. મેં હરીના હેતને હો મેં હરીના હેતને મેં હરીના હેતને હો મેં હરીના હેતને ઓછા થતા મેં જોયા નથી. મેં હરીના હેતને ઓ મેં હરીના હેતને. હે લટક મટક તારી ચાલ ચટક મારા હૈયે ઉતરી પટક 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 પટક. હવે જીવન જાય હરખ હરખ મને ચટપટ લાગી ચટક ચટક. મૂર્તિ સુખ લાગે ઘટક ઘટક તારું હસવું લાગે મરક 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 મરક. તારી આંખ્યુંમાં અમૃત ઝડક ઝડક જોઈ નાચું હું તો થનક થનક જોઈ નાચું હું તો થનક થનક. આવનીમાં સંત મહિમા ભાઈ આવનીમાં સંત મહિમા જેની સીમા નથી સરોવર તરુવર જલધર જેવા સદેવ સંતો પરમારથી સ્વામી સદેવ સંતો પરમારથી. હે તૂટી પડે બ્રહ્માંડ સમૂળા, તૂટી પડે બ્રહ્માંડ સમૂળા રહે અણદર કર્મે કરી. એવા સ્વામી હરિના પ્રબોધ સ્વામીના ચરણે આ અવનવન માથા ભલે ન મેરે જીણે અણનમ માથા ભલે ન મેરે જીણે અણનમ માથા ભલે ન મે. હે ઉમટ્યો છે મહેરામણ આજે સ્વામી હરિના દર્શન કાલ લટકાડા છો ગાડા સ્વામી ધન ધન દર્શન તારા રે. અરે ભેખ ધરીને સુરત ભાવનો ભેખ ધરીને આત્મીયતાનો જગ આખામાં ફરતા રે. જી સ્વામી હરિના ગુણ લાગાતા
અવિરત વિચરણ કરતા રે સ્વામી અવિરત વિચરણ કરતા રે એ કરુણાકારી મંગલકારી એ કરુણાકારી મંગલકારી છો સ્વામી તમે હિતકારી હિતકારી એ અક્ષરધામના સુખડા દેવા વિચરો હરી હૈયે દારી સ્વામી વિચરો હરી હૈયે દારી એ તુહી નો સાદ પોકારી હા તુહી નો સાદ પોકારી ભક્તો કરતા આજીજી આવો સ્વામી મન મંદિરિયે આવો સ્વામી મન મંદિરિયે પ્રાર્થના હૃદય દારી સ્વામી પ્રાર્થના હૃદય દારી સ્વામી પ્રાર્થના હૃદય દારી રાવણ સરખો રાજીયો પ્રગટ મેરુ સમાન હાલાજી તારા ઓહો હરિજી મારા ઓહો હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા પથારું હાલાજી તારા હાથ વખાણું હે પછી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા પથારું સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 દાસના દાસ થનારની જય 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 સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સભાની શરૂઆત કરતાં પહેલાં સ્વામીજીને પ્રબોધ સ્વામીજીના ચરણોમાં અક્ષર નમન અર્પણ કરીશું.
ફરીથી એકવાર ભજન ટીમ માટે ખૂબ ખૂબ તાળીઓ. આજની સભાનો ટોપિક વન સાઇડેડ લવ, પ્રથમ સોળ. તો આ એક શોર્ટ સિરીઝનું સ્ટાર્ટિંગ છે, 2 એપિસોડની, કે પ્રથમ 16 અને પ્રથમ 18. તો વચનામૃત પ્રથમ 16 એટલે કે વિવેકનું. તો કે કયો વિવેક? વિવેક એમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે આપણા અંતઃકરણનો વિવેક. તો કે અંતઃકરણ એટલે શું? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ, આ ચારનો વિવેક એટલે કે અંતઃકરણનો વિવેક. વિવેક એટલે તો ખબર હશે કે સિમ્પલ છે કે વિઝડમ, કે ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, શું બોલવું, ક્યાં આગળ કેટલું બોલવું, કેટલું ખાવું, એ બધો એક વિવેકમાં ગણાય. તો વચનામૃત સમજતા પહેલાં એક વચનામૃતનું ઇમ્પોર્ટન્સ સમજીએ કે સ્વામીજી એમની પરાવણીમાં કહેતા હતા કે વચનામૃત પ્રથમ 16 ને 18, જે કે આપણો વચનામૃત પ્રથમ 18 કે આપણે નેક્સ્ટ પાર્ટ છે સિરીઝનો, તો કે પ્રથમ 16 અને પ્રથમ 18 પ્રમાણેનું જીવન નહીં જીવાય ત્યાં સુધી કે સત્સંગમાં એકડો એક બી ઘૂંટ્યો નહીં કહેવાય. કે અને બીજું વાત કે સ્વામીજી એવું બી કહેતા કે એ પાયાના વચનામૃત છે. અને બીજી બાજુ એવું બી દર્શન કરાવતા કે પ્રથમ 16 અને પ્રથમ 18 પ્રમાણે તમારે અંત શ્વાસ સુધી કે એનું વાંચન કરવાનું છે અને એને વાગડવાનું છે. કે એટલે કે તમારી જર્ની ટુ ડિવાઇનમાં 0 થી 100% સુધી કે તમારે એ 2 વચનામૃતને તો જોડે લઈને જ રાખવાના છે. પ્રબોધ સ્વામીજી 2023માં જ્યારે કેનેડા પધાર્યા હતા તો મંદિરે જસ્ટ બધા દર્શન હતું, સભા બી નથી, જસ્ટ વેલકમ કે એમને દર્શન કરવા આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ. તો ત્યારે બી પ્રબોધ સ્વામીજીએ પહેલી વાત એવી કરી હતી કે વિવેક ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન. કે તો 2023 મેં ફર્સ્ટ સભાથી લઈને 2023ની લાસ્ટ સભા સુધી સ્વામીજીએ એ જ ગોખાડાવ્યું હતું કે વિવેક ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન. કે એ નક્કી નહીં થાય, પાયો નક્કી પોઈન્ટ આવે તો કે સત અસતનો વિવેક, શું સાચું શું ખોટું એનો વિવેક. બીજી વાત કરીએ તો કે પોતાના અવગુણ જોવાના, વિચારવાના અને ત્યાગ કરવાના. તો એવી જ વાત બીજા વચનામૃતમાં બી કોરિલેટ થઈ શકે. તો કે પ્રથમ 6માં લખ્યું છે કે આ સત્સંગમાં જે વિવેકી હોય તે દિવસે દિવસે પોતાના અવગુણ જ જોવે, ભગવાનના ભગતને વિશે ગુણ જ દેખે અને ભગવાનના સાધુ પોતાના હિતને અર્થે કઠન વચન કહે તેને પરમ સત્ય હિતકારી માને અને દુઃખ ના લગાડે તો સત્સંગમાં મોટપને પામે છે. એવી જ વાત મધ્યના 44માં કીધી છે કે મોટા પાકા હરિભગત હોય એને પોતાના અવગુણ સૂજે પણ બીજા હરિભગતના દોષને તો દેખે જ નહીં. પાછા બેક ટુ પ્રથમ 16માં આવીએ તો બીજા વિવેકની વાત કરી છે શ્રીજી મહારાજે, તો કે સંત કહે એ જ સત્ય અને શ્રેષ્ઠ છે. બીજું કે હું આત્મા છું, અક્ષર છું, પણ દેહ, ઇન્દ્રિયો, પ્રાણથી જુદો છું. અને જે લાસ્ટ મને જે બહુ ગમે તે સવડો વિચાર ગ્રહણ કરો ને અવડા વિચારનો ત્યાગ કરો. તો સ્વામીજી એમની પરાવણીમાં બહુ કહેતા કે આપણે કે અનંત જન્મોથી અહીંયા ભટકે છે, તો કે અનંત જન્મોનું બધું ભેગું કર્યું છે તો કે આપણા ચિત્ત પર ચોંટ્યું છે. તો કે આપણે ગેસ કરીએ કે 1 અવરની અંદર એક હ્યુમન ટોટલી નવરો હોય તો કેટલા થોટ્સ આવતા હશે એના? એની ગેસીસ? 50 to 60,000 થોટ્સ આવે. ટોટલી માણસ નવરો હોય 1 કલાકની અંદર 50 to 60,000. હવે એમાં કયો સારો કયો ખોટો એક વિચારને લઈને કન્ટિન્યુ કરીએ તો ક્યાંથી ક્યાં લઈ જાય આપણને. તો એ વિચારો કે એટલે થોટ્સ. તો એ થોટ્સનો એક બહુ મસ્ત કોટ છે તો કે વોચ યોર થોટ્સ દે બીકમ યોર વર્ડ્સ. કે જે વિચારો હશે એ તમારી વાણી બનશે. તો કે વોચ યોર વર્ડ્સ દે બીકમ યોર એક્શન્સ.
વોચ યોર એક્શન્સ, they become your habit. વોચ યોર હેબિટ, they become your character. અને વોચ યોર કેરેક્ટર, they become your destiny. એટલે કે બધું એક વિચારોને લઈને કે ક્યાં સુધી તમારું વાણી બને, વાણીથી વર્તન, વર્તનથી તમારો સ્વભાવ, સ્વભાવથી તમારું કેરેક્ટર, ને કેરેક્ટરથી તમારું પ્રારબ્ધ, એ બધું જે ભેગું થાય એ ખાલી એક વિચારને લઈને થાય છે. તો આ એનો પાવર છે એક થોટનો. તો એક સ્વામીજીનો પ્રસંગ છે. સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે હતા તો એ ગોંડલ મંદિરે યોગી બાપા જોડે રહેતા હતા. તો સ્વામીજીના દોસ્તો હોય તો વેકેશન પડે તો આખું સ્વામીજી અને એમના બધા ફ્રેન્ડનું આખું ગ્રુપ તો કે મંદિરે સેવા કરવા પહોંચી જાય, કે સ્વામીજીનો યોગી બાપાનો સમાગમ થાય અને ત્યાં મંદિરે કંઈ સેવા થાય તો ત્યાં આખું સમર વેકેશન એ લોકો ત્યાં રહેતા હતા. તો એક વખત એ ગોંડલ મંદિરની જ વાત છે. તો કે ત્યાં જે એક રૂમ હશે તો કે આખા વર્ષનું પેલું અનાજ ભેગું કર્યું હશે એ લોકોએ. તો એક વડીલ સંતે સ્વામીજીને એટલે કીધું કે આ ખાલી એની લોકેશન બદલવાની છે, કે આખા વર્ષના જે ઘઉં હતા તે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાના હતા, ખાલી એ રૂમ શિફ્ટ કરવાનો હતો કે કંઈ અલગ કરવાનું હતું તેવું કીધું હતું. તો સ્વામીજીના બધા મિત્રો બી એવા કે સ્વામીજીની એક આજ્ઞા આવે એટલે કશું વિચાર્યા વગર કે કરવાનું એટલે કરવાનું જ. તો જેવું સ્વામીજીએ કીધું તો એવું બધા યુવકો 3-4 દિવસ ટોટલ ફૂલ મહેનત કરી, સવારથી રાત સુધી, કે આખા વર્ષનું અનાજ હોય મંદિરનું તો એ કેટલું હશે આપણે વિચારીએ. તો એ આખું એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કર્યું. અને પછી 5મા દિવસે બધા યુવકો અને પ્રભુદાસભાઈ પોતે એ પેલા વડીલ સંત જોડે ગયા કે અમે અમારી એટલે જે સેવા હતી તમે કીધી હતી એ બધી પતાવી દીધી. તો વડીલ સંત કે એમ કે તો ચલો કે જોઈ આવીએ એકવાર ક્યાં કેવું મૂક્યું છે. તો વડીલ સંત જોવા આવે છે કે જે અનાજ શિફ્ટ કર્યું હોય છે ત્યાં. તો એ જોવે છે તો વડીલ સંત બહુ ગરમ થાય છે કે આમ નહોતું કરવાનું, આમ કરવાનું. તો કંઈ ડાયરેક્શન અલગ હશે, જ્યાં મૂકવાની કીધી હશે કે એમને કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે તો એના લીધે કંઈ ડાયરેક્શન બીજી જગ્યાએ મુકાઈ ગયું હશે એ જ રૂમમાં પણ. તો બહુ ગરમ થાય છે, બહુ ગરમ થાય છે. તો કે યુવકોને એક આશા હતી કે 4 દિવસ આટલી મહેનત કરી છે દિવસથી રાત, તો કે એનું પરિણામ કે ગુસ્સો, કે અમે આટલી મહેનત કરી, આપણે જ કોઈ વસ્તુ હોય કે સવારથી રાત સુધી મહેનત કરી હોય અને પછી છેલ્લે આપણાને કોઈ એની માટે ખખડાવે તો કેવું થઈ જાય. તો એ તો 4 દિવસ મહેનત કરી હતી યુવકોએ. તો પછી ફરીથી એવું કીધું કે આવી જગ્યાએ નહીં કે સીધી જગ્યાએ મૂકો. એટલે ફરીથી એમને કીધું કે આવું નહીં, કે આવું મૂકો. તો યુવકોના મનમાં એક એવો અવળો વિચાર આવી ગયો કે સારું કે આવું 4 દિવસ મહેનત કરી પછી બી આવું સાંભળવાનું થયું તો કે હવે સેવા નથી કરવી, કે હવે અમે પાછા ઘરે જતા રહીએ છીએ, કે અત્યારે મંદિરમાં નથી રહ્યું એવું કીધું. તો સ્વામીજીએ ઇન્સ્ટન્ટ એ બધી ભૂલ એમના માથે લઈ લીધી. તો કે સ્વામીજી કહે કે જે બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કે મારા લીધે થઈ છે, કે મારાથી કંઈ કહેવામાં બીજું બોલાઈ ગયું છે, કે મારા લીધે થયું છે. તો તરત જ એ યુવકોને બધાને શાંત પાડી દીધા સ્વામીજીએ. પછી સ્વામીજીએ એ વડીલ સંતના સ્વામીજીએ એ વડીલ સંત, એ મંદિર, યોગી બાપા અને શ્રીજી મહારાજ, એ જગ્યાનો મહિમા અને આ બધા પુરુષોનો મહિમા સમજાવ્યો કે આપણે કોની માટે સેવા કરીએ છીએ અને ક્યાંથી લાઈક એ પોઝિટિવ થોટ તરફ લઈ જાય છે કે શું થયું હતું. તો કોઈ પણ સંકલ્પ ઉઠવા ના દીધા એ યુવકોના મનમાં, અને સૌડા વિચાર જ ગ્રહણ કરાય એવી એમને સૂઝ આપી. તો આવું જ વચનામૃતને હજી ડીપ સમજવા કે વન સાઇડેડ લવ ને કેમ આટલા પાયાના વચનામૃત છે. તો આજની આ સ્પેશિયલ સભામાં આપણા સ્પેશિયલ મુક્તોનો બી લાભ છે. તો નેક્સ્ટ કે મુકેશભાઈને પ્રાર્થના કરીએ કે હજી ડીપમાં સમજાવે. ઓવર ટુ મુકેશભાઈ.
જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સૌથી પહેલાં ટાઈમર મૂકું છું. સેવકને અમુક વખત બોલવા આપે એટલે બોલ કરે. એટલે આજે પ્લાનિંગ છે કે 15-20 મિનિટમાં બને એટલું કવર કરવું છે પોતાના સ્વાધ્યાય માટે. અને પ્રથમ 16 ધ્રુવભાઈએ બહુ અદ્ભુત વાત કરી. એમને સારું એવું કવર પણ કર્યું કે ગુરુહરિ સૌથી પહેલાં વાત કરી છે કે પાયાના વચનામૃત 2 સ્ટેપિંગ સ્ટોન કે જેને, તો કે પ્રથમ 16 અને પ્રથમ 18, તો કે એના વગરનું બીજું કંઈ પણ કરીએ એ આપણું ક્લિયર જ નથી. ક્લિયર નથી એટલે શું? તો કે સહેજે સમજાય નહીં. એટલે આ વસ્તુનો વિચાર કરતાં જેવી રીતે પોતાના માટે એક પ્રાર્થના કરતો હતો મહારાજને કે આજે જે પણ એમને સુજાડ્યું કે જે પણ અત્યાર સુધી થોડુંક સ્વાધ્યાય કરવા માટેનો એક ચાન્સ આપ્યો એ પોતાના માટે છે. એટલે આપ સૌ બી પ્રાર્થના કરજો કે સેવક પોતાના વર્તનમાં રાખી શકે અને એને નિરંતર વાગોડીને એને જેવું ગમે છે એવું જીવન જીવી શકે. તો સ્વામીજી 30 ડિસેમ્બર 1996 ત્યારે એક શિબિર કરી હતી અને એ શિબિરમાં પ્રથમ 16ને સમજાવતા એમને 6 પ્રકારની વાત કરી હતી કે આપણને પ્રથમ 16 જે છે વિવેકનું વચનામૃત છે. એટલે કે વિવેકનું વચનામૃત તો મહારાજે કે વિવેક પણ 6 પ્રકારના છે. એટલે ત્યારે તો ખબર પડી કે આપણે વિવેક એટલે નોર્મલી મને પોતાના માટે એવું હતું કે આપણે આપણાથી મોટા હોય એનો વિવેક રાખીએ, બોલવા ચાલવામાં વિવેક રાખીએ કે પછી જોવામાં વિવેક રાખીએ. પણ એમને એક સરસ 6 પ્રકારથી સમજાયું કે વિવેક કેવી રીતે પોતાનામાં રાખવાનો હોય. તો થોડા મારા રીતે પ્રયત્ન કરીશ, મહારાજ બળ આપે 6ને થોડા ડિટેલમાં સમજાવો કે આપણે સાથે સમજીએ બધા. તો પહેલો પ્રકારની વાત મહારાજે કરી કે સત અસતનો વિવેક. સત અસતનો વિવેક એટલે એમને શું કીધું? તો કે પોઝિટિવ, તો કે સત. પછી આગળ વાત કરતા તો કે સત અસતના વિવેકમાં શું થાય? તો કે અપેક્ષા રહિતનું જીવન હોવું જોઈએ. પહેલી વાત એ મહારાજ વાત કરતા હતા. હવે બોલવું ઇઝી છે, કરવું અઘરું છે. અપેક્ષા રહિતનું એટલે શું? તો એમાં ડિટેલ પાછા કહે છે મહારાજ તો કે અપેક્ષા એટલે સગા સંબંધી સાથે બી અપેક્ષા ના હોવી જોઈએ, મિત્ર સાથે બી ના હોવી જોઈએ. આપણે પરણેલા હોય તો વાઈફ સાથે ના હોવી જોઈએ, વાઈફની પતિ સાથે ના હોવી જોઈએ, દીકરા દીકરી હોય તો એની સાથે બી અપેક્ષા ના હોવી જોઈએ. એટલે એમને બધું કવર કર્યું કે આપણે જ્યારે કોઈ પણ પ્રકારની સેવા કરતા હોઈએ તો કે એ સેવામાં એક અપેક્ષા છુપાયેલી હોય. જેવી રીતે ધ્રુવભાઈએ વાત કરી કે જેવી રીતે પ્રભુદાસભાઈએ વાત કીધી અને એમના મિત્રોએ 4 દિવસ રાત જોયા વગર બધું જ્યારે અનાજ એક બીજી જગ્યા ઉપર મૂક્યું છે એમને કીધું હતું, તો એ વખતે શું હતું? તો કે મનમાં એક અપેક્ષા હતી કે હા હવે આપણને શાબાશી આપશે. એટલે એ વસ્તુમાં આગળ વાત કરતાં મહારાજ સમજાવે છે તો કે સ્વામીજી એવું કહે છે તો કે આપણને જ્યારે એક કર્મ કર્યું એના પછી એક અપેક્ષા હોય કે કદાચ કોઈએ જોયું કે નહીં, અથવા સ્વામીજી એનાથી બી ઉપર લેવલ લઈ જાય તો કે કોઈએ જોયું ના જોયું કદાચ એ વિચાર બી ના આવે, મહારાજે કૃપા કરી હોય તો. પણ કે એક એવો પણ વિચાર સૂક્ષ્મ આવે કે ખરેખર ભગવાન એ મારી સેવા સ્વીકારી હશે. એટલે કે એ પણ અપેક્ષા છે ભગવાન સાથેની. ભગવાનને તો કે શું નથી એના કાયદામાં. એટલે એમાં આગળ વાત કરતાં પાછા શું કહે છે તો કે જીવને આપણે જ્યારે અપેક્ષાથી જોઈએ, એના સ્વભાવને જોઈએ, ત્યારે આપણને ખ્યાલ નથી કે ભગવાન એની સાથે ક્યારે રમવાના છે. તો કે શું? તો મહારાજ એમની ભાષામાં એવી રીતે વાત કરે તો કે ગમે તેટલો ઉકળાટવાળો હોય, ઉકળાટવાળો એટલે કે એનર્જીવાળો, એને કે એક જ સેકન્ડમાં ઠંડો કરી દે. ભગવાનનું એવું કરતાપણું છે. અને કે આપણે એ વ્યક્તિ માટે કંઈક ને કંઈક કમેન્ટ કરતા હોય એવી રીતની વાત કરતા કહે છે. તો કે સત અસતનું વિવેક શું? તો કે એ વસ્તુમાં જ્યારે અપેક્ષા રાખેલી છે અને એ અપેક્ષા પૂરી ના થાય એટલે પોતે જ એનું દુઃખ અનુભવીએ. દુઃખ અનુભવ્યા પછી શું કરીએ? તો કે એનાથી જ દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ. કેમ? તો કે હવે અહીંયા આગળ કોઈ આપણું એટલું બધું વિચારતું નથી, કરીએ એનું કોઈ કદર નથી, તો પછી શા કારણે કરવું?
એટલે કે સત અસતનો વિવેક કેમ હોવો જોઈએ? તો કે સેવા જે કરી રહ્યા છે એ પોતાના આત્મા માટે કરી રહ્યા છે, ભગવાનને રાજી કરવા માટે કરી રહ્યા છે, ના કે અહીંયા આપણે બધા બેઠા છે તો એમાંથી કોઈ આપણી વાહ વાહ કરે. એના આગળ પછી એક બીજા વિવેકની વાત કરી તો એમને એ કીધું વર્તનનો વિવેક. વર્તનનો વિવેક એટલે આપણે જે પણ વર્તીએ છીએ, વર્તવાનો મતલબ શું? તો મહારાજ એવું કે જે પ્રમાણે કોઈ એકબીજાને કંઈક વાત કરે એટલે વર્તનના વિવેકમાં આગળ વાત કરતા મહારાજ એવું કહે છે કે શિક્ષાપત્રી. આપણે અત્યારે એવું હોય કે ભાઈ વર્તનનો વિવેક એટલે શું? તો કે કેવી વર્તનનો વિવેક. વર્તનનો વિવેક એટલે શું? તો કે મહારાજ પોતે આપણા માટે શિક્ષાપત્રી લખી ગયા. એ જે આપણને બુક આપી છે તો કે એમાં એક નાનામાં નાનો બી વિવેક મહારાજે લખેલો છે. તો કે કેવો વિવેક? તો કે કેવી રીતે વર્તવું જોઈએ, આપણે ક્યાં થૂકવું ના જોઈએ, ક્યાં આગળ શું આપણે પોતાના રીતે વર્તવું જોઈએ, ક્યાં પોતાના વિચારો લઈ જવા જોઈએ, એની માટેનો એક નાનો ગ્રંથ છે. એટલે કે એ વર્તન પણ એક વિવેકમાં આવે. એટલે કે એમાં પાછા આગળ વાત કરતા કહે છે કે કોઈ સરળ થાય કે ન થાય પણ આપણે સરળ થવાનું છે. એટલે આ વસ્તુ કેવી છે? તો કે મારા માટે અઘરી પડે. તો કે અત્યારે સહેજે સહેજે બધાનું કેમ મનાઈ જાય? તો કે કંઈક કીધું આપણે અને જો કોઈ ના કરે તો સહેજે સહેજે મનમાં વિચારો ઊભા ચાલુ થઈ જાય કે અલા આટલું બધું તો સરસ રીતે વાત કરી તો પણ ના સમજાય. એટલે સ્વામીજી શું કહે? તો કે ખરેખર સરળ આપણે વર્તવાનું છે, એને વર્તવાનું નથી. જો કદાચ આપણે કંઈક વાત કરી તો કે નિખાલસ ભાવે વાત કરાય, અપેક્ષા રાખીને વાત ના કરાય. આપણે કંઈક કીધું એને માનવું ના માનવું એ ભગવાન ઉપર છે, એ પોતાના જીવ ઉપર છે. પણ આપણે એ પ્રમાણે સજેશન નથી આપવું કે એને એ કરવું જ પડે. એનાથી આગળ મહારાજ શું વાત કરે છે કે ચલો કદાચ સજેશન આપ્યું, એને ના કર્યું અને એમાંથી એનું નુકસાન થયું તો પણ આપણે જાણપણું આપીએ. મેં કીધું તો એવું કર્યું નહીં, મેં કીધું એવું કર્યું હોત તો ક્યાં નુકસાન જવાનું હતું. એટલે ખરેખર એ શું છે? તો કે આપણો અહમ છે. કેમ કે આપણે એ વખતે પોતે ભગવાન બન્યા. મને ખ્યાલ છે કેવી રીતે ચાલે. એ વખતે આપણે એ વિચાર્યું નથી કે ખરેખર જીવની એક દશા એવી છે કે એ સમજી નથી શકતો, અને એ સમજે ના સમજે એ પણ આપણી સેવા નથી. એટલે મહારાજ શું કહે છે કે વર્તનનો વિવેક શું છે? તો કે આપણે પોતાનું જોવું ના કે બીજાનું જોવું. આગળ ત્રીજા વિવેકની વાત કરતા મહારાજ વાત કરે છે તો કે ભગવાન વિશે કોઈ પણ અવગુણ ન ભાષે. એટલે એનો મતલબ શું? તો કે મહારાજ હરિપ્રસાદ સ્વામીજી બહુ એકદમ ચોખ્ખા શબ્દોમાં એ ગોષ્ઠીમાં વાત કરે છે. તો કે પહેલાં તો આપણે એ ક્લિયર કરવાનું છે ભગવાનને ભગવાન માનવાના. એટલે પહેલાં તો મને સમજાયું નહીં. મેં કીધું ભગવાનને ભગવાન માનવા એટલે આપણે ભગવાનને ભગવાન જ માનીએ ને, એમાં તો શું નવું? પણ એમનું કહેવાનો મતલબ શું હતો? તો કે પરમેશ્વર અત્યારે આપણી સાથે આપણા જેવા થઈને વર્તે છે, ચાલે છે, સૂવે છે, જમે છે, આપણી સાથે લટકા કરે છે. અમુક વખત આપણને અલગ દર્શન કરાવવા માટે એવા રમૂજી લટકા પણ કરે. તો કે ખરેખર એને આપણે દિલથી ભગવાન માનીએ છીએ કે પછી આપણને એવું જ લાગે કે હા કાતરિયું પહેર્યું છે, સંત છે. એટલે મહારાજ એને ડિટેલમાં વાત કરતા કહે છે તો કે ભગવાનમાં કોઈ પણ પ્રકારનો સંશય ન થાય. એટલે એનું વાક્ય પરમ સત્ય. જે ભગવાને કીધું એના ઉપર પછી બીજો વિચાર પણ આવવો જોઈએ નહીં. એ પણ એક વિવેક છે. તો કે એ વિવેકના દર્શન આપણે નોર્મલી પોતે વિચારતા પણ ના હોય. કેમ કે કેવું હોય તો કે જ્યારે જીવને દુઃખ પડે ત્યારે ભગવાન સહેજે સહેજે મનાય, પણ જીવ જ્યારે સુખમાં હોય ત્યારે શું લાગે? ભગવાન આપણી જોડે જ છે. એટલે કે એવું આપણે મિત્ર સાથે હોય, બધું ઓલરાઈટ ચાલતું હોય તો શું છે? તો કે કોઈ પ્રશ્ન નથી, બધાને કોઈ આજ્ઞા કરે તો જેમ છે તેમ મનાય. એક એક્ઝામ્પલ એવું હોય કે અત્યારે ચલો કદાચ આપણી જોબ ના હોય અને કોઈ આપણને સેવા આપે. એ સેવા એવી રીતની હોય કે ભાઈ પોતાની ગાડી છે એ હું કે થોડી વાર માટે લઈ જાઉં, આપણે સેવા ભાવી પ્રમાણે આપી બી દઈએ. પછી શું થાય? તો કે આખો દિવસે ભગત કદાચ ગાડી ફેરવે, ગાડી ફેરવીને પાછી આપે પણ એ ગેસ પુરાવાનું ભૂલી જાય. એટલે ખાલી આવ્યું
એટલે પછી આપણને શું થાય કે એક તો સારું આપણે કેલ્ક્યુલેશન ચાલતું હોય મહિનાનું, જોબ છે નહીં, રૂપિયા લાવવાના ક્યાંથી, તો કે સારું એ ગેસ તો આપણે જ પુરાવાનો, આપણે તો પોતે યુઝ પણ નથી કર્યો. એટલે એક એક્ઝામ્પલ હતું કે મહારાજ એ રીતે સમજાવતા હતા કે આપણે કેવી રીતે જોઈએ, તો કે ભક્તોમાં પણ ભગવાનના દર્શન કરવાના છે. ભક્તોમાં પણ ભગવાનના દર્શન શું, તો કે જ્યારે એ ભક્તોને ભગવાનનું સ્વરૂપ મનાય ત્યારે આગળની જવાબદારી ભગવાન લે. અને ભગવાન એક કરુણાનિધિ છે, તો કે એને બધું લખેલું હોય, પણ એ ખાલી એ જોવા માગે છે કે કયા ટાઈમ પર આપણે સરળ થઈએ છીએ. જો સરળ વર્તાઈ ગયું તો પછી આગળની જવાબદારી એ લે. કેમ કે મહારાજના જે 4 વરદાન છે એ પ્રમાણે એને માથે રોટલા લીધેલા જ છે. એટલે કોઈ દિવસ એવું નથી થવાનું કે આપણું ગાડું અટકવાનું હોય. અત્યાર સુધીમાં બી જ્યાં સુધી આપણે બધા સભા ભરીએ છીએ, કદાચ કોઈ એવું એટલે દર્શન કરાવજો કે ભાઈ એની જોબ જતી રહી હોય અને એમનું ગાડું તો બી અટક્યું હોય. એ અત્યાર સુધી એવું થવા નથી દીધું મહારાજે, કેમ કે એને કોઈકને કોઈક રીતે આપણી સગવડતા કરી રાખી છે. પણ એ જોવા માંગે છે કે જીવ ક્યારે સરળ થાય છે. એ સરળ થશે તો પછી આગળ મારે એને જે વર્તાવવું છે હું વર્તાવી શકું. આગળ ચોથા વિવેકની વાત કરતાં મહારાજ એકદમ સિમ્પલ, જે અત્યારે ધ્રુવભાઈએ બહુ સરસ રીતે કવર કર્યું, એવર પોઝિટિવ નેવર નેગેટિવ. જે પણ સિચ્યુએશન આવી રહી છે એ ભગવાનને લઈને છે. તો એમાં સવડા વિચારોને જ ગ્રહણ કરવા છે અને અવડા વિચારોને દૂર કરવા છે. અત્યારે જોવા જઈએ તો પૂર્ણ એક જ છે પ્રબોધ સ્વામીજી, એના સિવાય બધામાં કંઈક ને કંઈક રહેલું છે. અત્યારે સેવક અહીંયા ઊભો રહીને વાતો કરે છે એનો મતલબ એવો નથી કે મારું પાકું થઈ ગયું છે. સેવકને એવું લાગતું હતું કે પ્રથમ 16ની સેવા એટલા માટે આપી છે કે હજુ પણ એના ઉપર કામ કરવાનું છે, હજુ પણ એને બહુ ઊંડી રીતે સમજવાનું છે, પોતાના અંતરમાં ઉતારવાનું છે, પોતાના વર્તનમાં ઉતારવાનું છે. તો પછી મહારાજ એનું કંટ્રોલિંગ લે અને પછી એ પોતે રમવાનું ચાલુ કરે. એટલે બોલવું સહેલું જ છે, સેવકના માટે પ્રાર્થના કરજો જ આપ બધા કે જ્યારે એ રમવાનું ચાલુ કરે ત્યારે આપ લોકોના દાસ બનાય, પાછું ના પડાય. પણ એ એવર પોઝિટિવ નેવર નેગેટિવને આગળ વાત કરતાં મહારાજ એવું કહે છે તો કે સારા વિચારો જ્યારે આપણે ગ્રહણ કરીએ અને અવળા વિચારોને જ્યારે જવા દઈએ તો કે એની પહેલાંની પ્રોસેસ શું છે, તો કે જે રીતે ધ્રુવભાઈએ વાત કરી તો કે આપણા દિવસ દરમિયાનમાં આપણને એક વખતમાં 50,000 થી 60,000 થોટ આવે. એટલે એનો મતલબ શું હતો તો કે મહારાજ એ સમજાવતા હતા તો કે સારા અને ખરાબ બંને વિચાર આપણા મગજમાં ઉદ્ભવે. આપણે અમુક વખત એવું ઊંધી રીતે વિચારીએ કે મારે ખાલી સારી વસ્તુ જ આવવી જોઈએ મારા માઇન્ડમાં. એટલે સ્વામીજી એ વસ્તુને કવર કરતા એવું કહે છે કે સારા અને ખરાબ બંને વિચાર આવે, આપણે ખાલી કોન્સન્ટ્રેટ સારા વિચાર પર કરવું છે. કેમ તો કે મહારાજ જ્યારે રમતા હોય ત્યારે પોતાનામાંથી જે અવગુણો અને અવડાઈઓ કાઢતા હોય ને ત્યારે પોતાના નજર સમક્ષે દેખાતી હોય અને એને આપણે બીજામાં શોધવાનો પ્રયત્ન કરીએ. એ છે પોતાની, પણ આપણે શું કરીએ, બીજાના ઉપર મનાવડાવી દઈએ કે ના આ ખરેખર તમારામાં પ્રોબ્લેમ છે એટલા માટે આવું થઈ રહ્યું છે. પણ સ્વામીજી શું કહે છે કે અંતરદ્રષ્ટિ આપણે કરવાની છે કે ખરેખર એ અવળા વિચારો મારા છે, મારે તો સવડા વિચારોનું જ ગ્રહણ કરવાનું છે. એટલે કે સંપૂર્ણ કોઈ નથી. એટલા માટે યોગી બાપા કહેતા હતા કે ધૂળનો પણ ગુણ લેવાય. કેમ કે અમુક વખત સેવકને બી પોતે એવું થઈ જાય કે આપણે નીચું જવાનું, કે હું મહિનાથી પ્રયત્ન કરતો હતો, 2 મહિનાથી પ્રયત્ન કરતો હતો, નાના નાના પ્રશ્નો કંઈ પણ આપણે લઈને આવીએ. એટલે સ્વામીજી એ વસ્તુ માટે શું કીધું કે જ્યારે ગુણ નથી જોઈ શકતા સામેવાળામાં એ ભૂલ આપણી છે. કેમ કે ધૂળમાંથી બી ગુણ લેવાય એનો મતલબ કે આપણે તો મનુષ્ય છે. એટલે મહારાજે શું કહે તો કે મનુષ્ય એ એક જ યોનિ એવી છે કે જે મોક્ષને પામી શકે. બાકી તો કે ઢોર છે બધાને પણ મગજ આપ્યું છે, એવું તો છે નહીં કે તમે એ લોકોને મગજ નથી આપ્યું. એ લોકોના બી એ પ્રમાણેના પગ, એમનું શરીર અને એ આપેલું છે. પણ કે મનુષ્ય જે એક એવો છે કે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે અને એને જો મહારાજને રાજી કરવા માટે વાળી શકે તો એને સહેજે સહેજે મોક્ષ મળે. આગળ હવે 5મા પ્રકારની વાતમાં મહારાજ 3 પ્રકારના કુસંગની વાત કરે છે. તો કે 3 પ્રકારના કુસંગ રહેલા છે. એ 3 પ્રકારના કુસંગથી આપણે દૂર રહેવું છે. તો કે એ જો થાય તો એ એક આપણો વિવેક છે. તો 3 પ્રકારના કુસંગની આગળ વાત કરતા મહારાજ કહે છે કે કયા 3 પ્રકારના છે. તો કે પહેલું એક છે અંતરનો કુસંગ. અંતરનો કુસંગ એટલે આપણે વાત કરીએ કે આપણા અવગુણો, અવળા વિચારો
બીજા ભક્તોમાં આપણને એવું દેખાય કે આ એનું સારું નથી, એને આ સુધારવાનું છે, તે સુધારવાનું છે. એટલે કે એ અંતરના આપણા કુસંગ છે. એના પછી આગળ વાત કરતા કે છે મિત્રોનો કુસંગ. મિત્રો એટલે કેવું, તો કે આપણે સુખ દુઃખની જે વ્યાખ્યા આપીએ એ પ્રમાણે તો કે આપણને કંઈક કરવું ગમતું હોય, આપણો મિત્ર એમાં સાથ આપે તો આપણે શું કહીએ, આ મારો જીગરી દોસ્ત, પક્કો છે અમારો ફ્રેન્ડ. અને જો ભૂલથી બી આપણા માટે સારું ના હોય પણ એ સમજાવવા બેઠો તો આપણને શું થાય, દમ નહીં, આના મજા નહીં, કે હજુ ખ્યાલ નહીં, એનું ક્લિયર નહીં, આપણને એવું મનાઈ જાય એનું જ ક્લિયર નહીં કે એટલે કે હવે બીજી વાર એને પૂછવા જવાનો મતલબ નહીં. અત્યારે પ્રાઇમ એક્ઝામ્પલ આપીએ તો મહારાજ એમાં પણ કહે છે. તો મહારાજ શું કહે છે, તો કે આ વસ્તુ કહેતા કુસંગમાં જ વાત કરતા હતા. તો કે જે મંડળનો કાર્યકર્તા કે એકદમ સબળો ના હોય ને, તો કે એના ત્યાં આગળ સભામાં મજા ના આવે. આમ સ્વામીજીના શબ્દો છે. એટલે એ વિચાર કરતો હતો તો કે આપણા માટે તો કેટલું સરળ કરી આપ્યું છે. આપણને જે કાર્યકર્તા આપ્યા છે, વિશ્વજીતભાઈ છે, શનિભાઈ છે, એ લોકો જ્યારે તમે જ્યારે બી વાત કરવા જાઓ ને, આપણી જોડે કશું ખરાબ થયું હોય ને તો એ હસશે પહેલાં મન મૂકીને. એટલે હું વિચારતો હતો, મેં કીધું કેમ હશે, પણ ખરેખર સેવકે એ એક્સપિરિયન્સ કર્યો છે કે પહેલાં પોતે છે ને મનમાં એ મહારાજને યાદ કરે, પણ એને એટલો બી દેખાડો નહીં બતાવો કે હું યાદ કરું છું. એટલે એ શું કરે, પહેલાં સિચ્યુએશનને ઠંડી પાડે, એ હસે. એટલે આપણને પણ કેવું હોય કે અમુક વખત આપણા ભાવ બદલાઈ ગયા હોય, કેમ કે કશું ના ગમતું થયું હોય એટલે આપણે બી થોડાક ગભરાયેલા હોય, યા તો પછી અમુક વખત ના ગમતું થયું હોય તો ક્રોધિત હોય, ગુસ્સામાં હોય કે આવું કેમ ના કરે. જ્યારે વ્યક્તિ હસે ને એટલે આપણને થોડી વાર વિચાર આવી જાય કે સારું એવું તો કહું સ્ટેટમેન્ટ બોલ્યો કે આ હસે છે. એટલે એ વસ્તુ શું તો હું વિચારતો હતો, થોડુંક બેસાડતો હતો કે મહારાજે કાર્યકર્તા જે આપ્યા છે આપણને એ કંઈ એમને નથી પિક કરી દીધા કે હા આટલા ટાઈમથી એમને સત્સંગ કર્યો છે એટલે બેસ્ટ છે. એનામાં પણ એક ખૂબી ભરેલી છે અને એ આપણા માટે નિસ્વાર્થ જે દાખલો કરે છે એ વસ્તુના દર્શન કરાવવા માટે મહારાજ આપણને અહીંયા આગળ એની સાથે રાખે છે. બાકી કાર્યકર્તાની કોઈ જરૂર નથી આમ જોવા જઈએ તો. એટલે જો આપણે મહારાજના નજીક જવું હોય તો, કેમ કે મહારાજના નજીક જવું હોય તો કાર્યકર્તા એટલા માટે જરૂર છે કે એનું વર્તન જે છે ને એ વર્તનને આપણે શીખીને પોતામાં રાખી શકીએ. કેમ કે એવું તો છે ને એમને પોતાને પ્રશ્ન નથી આવતા, કેમ કે એ વસ્તુ આખામાં આ જે 3 કુસંગ છે એમાં મહારાજે સમજાવતા વાત કરતા હતા કે એવું કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનમાં પ્રસંગ નથી આવવાના. આપણા લોકો માટે તો પ્રાઇમ એક્ઝામ્પલ છે કે ભક્તિબેનને ઉત્સવભાઈ પધાર્યા, દેટ્સ અ બિગ પ્રસંગ. પણ એ વ્યક્તિ ક્યારે પણ આઈ ડોન્ટ થિંક સો આપણામાંથી આટલું કોઈ કહી શકે કે એને ફોન ઉપર આન્સર નહીં કર્યો આપણને. એ વ્યક્તિ અહીંયા પોતે હાજર બી નહોતા, હેલિફેક્સમાં હતા, પણ છતાં એને એક બી વખત એક પણ કોલ ડાયવર્ટ નથી કર્યો કે હા અત્યારે હું બિઝી છું, ત્યાં આગળ તમે લોકો જોઈ લેજો. એવું કે ઇવન ખબર બી પડવા દીધી કે હું હોસ્પિટલમાં અંદર રૂમમાં બેસીને વાત કરું છું. આ ગુણગાન એટલે કહું છું કે જ્યારે આપણા પર બી આ વસ્તુ આવે ને તો યાદ કરી શકાય. એવું નથી કે ખાલી અત્યારે મારો ટોપિક એમના ગુણગાન ગાવાનો છે, પણ એ દર્શન સેવકને થયેલા છે કે આપણા નાના નાના પ્રસંગોમાં આપણે શું કરીએ, રડી પડીએ. સેવકના પ્રસંગ એવો હોય ગાડીનો કાચ તૂટી ગયો, અત્યારે હમણાં રિસન્ટ થયેલું છે એટલે એમાં આપણે હલી જઈએ કે યાર આ મોટો ખર્ચો ઊભો થયો. પણ કે નોર્મલ શું છે તો કે આપણા નાના નાના પ્રસંગ હોય, કોકનું કહેલું ના ગમ્યું એમાં ગુસ્સો થઈ ગયો, મારું કીધેલું માન્યું નહીં, એટલે મારા એક્સપિરિયન્સ મને ખબર છે તોય ના હતું, કહો તો આપણે બીજા 4ને ભેગા કરીને એના ઉપર લઈ જઈએ. એટલે આ વિવેકમાં મહારાજ કવર કરતા હતા કે વિવેક શું છે તો કે અહીંનું તઈ તઈનું અહીં ના કરવું. એટલે એ વસ્તુ બહુ મોટી કહી દીધી એક સેન્ટેન્સમાં. અહીંનું તઈ તઈનું અહીં ના કરવુંનો મતલબ શું તો કે જ્યારે આપણને ના ગમે ને ત્યારે જ આ થાય. પ્રાઇમ એક્ઝામ્પલ બીજું કેવું તો કે વિશ્વજીતભાઈ સાથે કંઈક વાત કરવા ગયા, એમને કંઈ સજેશન આપ્યું અને આપણને ના ગમ્યું અને કદાચ આપણા અગેન્સ્ટ હોય તો આપણે પાછા એના અવગુણોના દર્શન જે છે નહીં એ આપણા છે પણ આપણે ઊભા કરીએ અને બીજા 10 જણને કહીએ. વિચારીને જજો હા, કેમ કે આ ક્ષેત્રમાં એમને નહીં ફાવે કે એટલે કે જો આપણે જાતે ડિસાઈડ કરીએ કેમ કે મને મારો ગમતો જવાબ નહીં મળ્યો એટલે આપણે શું ડિસાઈડ કરીએ, હા આ સેક્શનમાં એમને થોડું કચાશ છે, આપણે આમાં જે બીજો કોઈ પ્રો હોય ને એ ભગતને પકડીશું. એટલે એ હું વિચાર કરતો હતો કે સ્વામીજી હારા કયા હદ સુધીની વાત કરે તો કે કાર્યકર્તામાં એ જે બુદ્ધિયોગ આપનાર છે એ સ્વામીજી છે.
અને એ ક્યારે એમાંથી એ બુદ્ધિયોગને કેવી રીતે યુઝ કરે તો કે જ્યારે પણ આપણે એની સાથે વાત કરવા જઈએ તો એ પહેલાં મહારાજને યાદ કરે, એને ઉપાયભૂત કરે અને પછી આપણી સાથે વાત કરે. એટલે જો કદાચ કોઈકે નોટ કર્યું હોય ને તો એ પાક્કું વિચારજો કે તમે જ્યારે બી વિશ્વજીતભાઈ સાથે વાત કરવા જાઓ કે શનિભાઈ સાથે વાત કરવા જાઓ ને તો પહેલાં પોઝ લેશે. દે નેવર રિપ્લાય રાઇટ અવે. એ એટલા માટે કે મહારાજને ઉપાયભૂત કરે પછી આગળ વાત કરે. એટલે કે એના પછી જે પણ જવાબ આપે છે મહારાજ એમાં રહીને બોલે છે. એટલે એ વસ્તુ શું છે તો કે આપણે એ પાકી રાખવાની છે કે એ શીખવાનું છે. ધીસ ઇઝ નોટ અબાઉટ કે ખાલી એમના ગુણગાન ગાવાના છે. મહારાજે આપણને શું કીધું છે કે બીજાનો ગુણ આપણો ક્યારે બને તો કે એ ગુણગાનને ગાઈને પોતાના વર્તનમાં ઉતારવા માટે ભજન કરીએ. એ ખાલી છે નહીં કે ગુણગાન એકલા ગાયા કરીએ એટલે આપણા થઈ જશે. એટલે સેવક માટે તો પ્રાર્થના કરજો કે અત્યારે મારે એ માટે ભજન પણ કરવાનું છે કે આ જે ગુણ હું બોલી રહ્યો છું કે જે દેખાઈ રહ્યા છે આ એક વ્યક્તિના કીધા એવી રીતે આપણે બધામાં એ દેખાય છે પણ એ ગુણને પોતાના બનાવવાના છે અને એ બનાવવા માટે ભજન જરૂરી છે. આગળ 3 કુસંગમાં મહારાજ વાત કરે છે, એક અંતરનો કુસંગ, એક મિત્રનો કુસંગ અને સૌથી ખરાબવાળો ત્રીજો કુસંગ એ છે સત્સંગનો કુસંગ. એ સત્સંગનો કુસંગ એટલે શું તો કે અત્યારે આપણે બધા બેઠા છે, આ બધા મોસ્ટ ઓફ રેગ્યુલર સભા ભરીએ છીએ. હવે એમાં જે મેં વાત કરી હતી એ તો કે રેગ્યુલર સભા ભરતા હોય એટલે આપણે અંદર એકબીજાને ગમે એ પ્રમાણે વર્તતા હોય. હવે આમાં બી કેવું હોય તો કે જે આપણને જેવો છે એવો સ્વીકારે એને આપણે પોતાનો માનીએ અને ભૂલથી બીજો કોઈ આપણને કહી જાય. આજે હવે ધારો કે કિચન સેવામાં કિચન સેવકોએ પોતાની એક ભક્તિ અદા કરી છે અને એ લોકોએ જમવાનું બનાવ્યું. આપણે જમીએ તો જમ્યા પછી સજેશન આપવું ખોટું નથી પણ એ સજેશનને આપણે એ હદ સુધી પકડી રાખવું કે નેક્સ્ટ ટાઈમ સુધરે કેમ નહીં. અને બીજા 5 જણ જોડે બેસીને વાત કરીએ કે આરું દર વખતનું આવું, આ લોકોને થોડું ફાવતું નહીં, મીઠું વધારે હોય, ના ને બરાબર નહીં હોતું. એટલે પ્રશ્ન શું કે મહારાજ સજેશન આપવું એ ખોટું નથી પણ એ સજેશન પ્રમાણે વર્તે છે ક્યારે એની રાહ જોવી એ આપણી ભૂલ છે. કેમ કે આપણે પોતાના રીતે એને વર્તાવો છે કે ભાઈ મને આ ગમે છે આ રીતે જ થશે. એટલે મહારાજ શું કે સૌથી ખરાબમાં ખરાબ કુસંગ જે છે એ સત્સંગનો કુસંગ છે. તો કે સત્સંગનો કુસંગ શું તો કે આપણે પોતે સાથે બધા બેસીને જો એકબીજાની ટીકા ચર્ચા ચાલુ કરી દઈએ તો એ કે ભગવાનના ભગતની આપણે અવગુણોના દર્શન એકબીજા સાથે કરાવીએ છીએ. એની માટે આપણે ભેગા થતા નથી. આપણે કેમ ભેગા થઈએ છીએ તો કે સભામાંથી એક વસ્તુ સારી લઈને ઘરે જવી છે અને પછી એના ઉપર વિચાર કરવો છે. એટલે ખરેખર અત્યારે આપણે બધા જે ભેગા થયા છે એ પોતપોતા માટે છે. અત્યારે સેવક અહીંયા ઊભો થઈને બોલે છે એ ખરેખર પોતાના માટે બોલે છે કે મારે આમાંથી શું શીખવાનું છે. જો એ ભાવથી નથી બોલાઈ રહ્યું તો એનો મતલબ એવો છે કે અત્યારે ઊભો એ વિચારી રહ્યો છું કે મને ખબર છે પ્રથમ 16 શું છે અને તમારે લોકોએ શું વર્તવાનું છે. એટલે આપ લોકો એ પ્રાર્થના કરજો કે એ ભાવથી નથી બોલાતું સેવકથી અને જો એ બોલાતું હોય તો આપ લોકો પણ ટકોર કરજો. કેમ કે પ્રથમ 16 મારે પોતાના માટે પાકું કરવું છે, ના કે મારે એ જોવું છે કે કોણ એને વર્તે છે કે નથી વર્તતું. જે આપણા મનુષ્યનો નોર્મલ સ્વભાવ છે કે અત્યારે હવે હું બોલી ગયો તો આપણે પેલું કેવું હોય કે આંખ રાખીએ કે તમે ઊભા થઈને બોલ્યા હતા હવે ઊભા રહો વારો આવવા દો. પણ સેવક તો બી તમને કહે છે કે જો તમે કરી શકશો મારી જોડે એવું તો એ બહાને હું સુધરી શકીશ જો કદાચ હું બોલ્યો ને વર્તાયું નહીં તો. હવે બહુ વધારે ટાઈમ નહીં, લાસ્ટ એક છેલ્લો પ્રકાર ને પછી આપણે શનિભાઈનો લાભ લેવો છે. મેઇન તો આગળ બધું કવર એ કરવાના છે પણ આ તો જસ્ટ મેં કહ્યું શોર્ટ 6 ટાઈપ એકલી જોઈ લઈએ પછી મેઇન પ્રથમ 16 શું છે જે આપણે સ્વાધ્યાય કરવાનો છે એમાં ડૂબીશું. લાસ્ટ મહારાજ કહે છે કે સૌથી મોટો વાળું જે પ્રકાર છે એ છે કે સંત કહે જે દેહ ઇન્દ્રિય મન અને પ્રાણથી જુદો છું અને સત્ય છું. એટલે કે શું તો કે છેલ્લે વાત કરે છે કે આત્મા રૂપે વર્તે અને મનના ઘાટ ભેડો ભળી જાય નહીં. આત્મા રૂપે વર્તે મનના ઘાટ ભેડો ભળી જાય નહીં. એમાં આગળ વાત કરતા મહારાજ એવું કહે છે કે આ બહુ મોટી વાત છે કે એટલે સ્વામીજી પાછા એ આ સેમ એ શિબિરમાં ગોષ્ઠીમાં જ કહે છે આટલું સમજાવવામાં કલાક લે છે મહારાજ અને પછી શું કહે છે ખબર આ હું નેક્સ્ટ સભામાં સમજાવીશ કે કેમ કે એ ટોપિક એવો નથી કે હું 2-3 મિનિટમાં પતાવી દઉં. એટલે પછી હું થોડુંક શોર્ટમાં વિચારતો હતો તો કે આત્માને મનના ઘાટ ભેડો ના ભળવા દે એટલે શું તો કે એક જ શોર્ટમાં કહેવાય તો કે ભક્તોમાં પણ ગુણોના દર્શન કરીને ભગવાનને જોવા.
કેમ કે આત્મા જે છે ને એ મલિન ક્યારે થાય? જ્યારે એને અવગુણો પોતાનામાં ભરવા દઈએ. એટલે એ કર્યું કોને? આપણે જ છે. પણ છેલ્લે શું કરીએ? આપનારે મારા જ છે ને. કેમ? કેમ કે આપણી અવળઈ છે. અમુક વખત એવા પણ વિચારો ઉઠે, કેમ કે મહારાજે જ કીધું કે સવડા અને અવળા બંને વિચાર ઉઠે. એટલે પેલી સિસ્ટમ બી મહારાજ કવર કરતા હતા કે સ્વામીજી આપણને બુદ્ધિ આપી, તો કે એ બુદ્ધિનું કંટ્રોલિંગ બી થોડું આપણા ઉપર છોડ્યું, કેમ કે જોવા માગતા હતા કે આપણે એના અર્થે વાપરી શકીએ છીએ કે નહીં. એટલે અમુક વખત પેલું થાય કે ના કરવાની વસ્તુઓ, એટલે કે આપણે પંચ ઇન્દ્રિયોને સુધારવા માટેનું, એટલે કે ના કરવાનું કે દારૂ છે, માંસ છે, જુગાર છે, વ્યભિચાર છે, તો કે એ વસ્તુ બી આપણે અમુક વખત જીવ એટલો અવળો છે કે એવું કે ભાઈ એ બી તો પછી ક્રિએટ ભગવાને નથી કર્યું. એ શું છે? મનની અવળૈયો. પોતે કરવું છે, વસ્તુ છૂટતી નથી, એટલે કોના પર નાખવાનું? ભગવાન પર. કોણ લાવ્યું? ભગવાન લાવ્યા. પણ એની સામે એવું નહીં થતું કે જે ગુણો પણ છે ભગવાને જ બનાવ્યા છે, તો ખાલી એના ઉપર કેમ કોન્સન્ટ્રેટ ના કરીએ? જો એ જ વસ્તુ એને કીધી હોય કે આ નથી કરવાની, તો બીજો કરે છે તો ભલે કરે ને, મારે એને કરવાની કોઈ જરૂર નથી. અને પછી જ્યારે મહારાજે આપણને અમુક વખત એવું લાગે કે વર્તનમાં ના હોય અને પ્રસંગ મૂકે, ત્યારે આપણે એને કેવી રીતે રિલેટ કરીએ? મારાથી કશુંક ખોટું થયું હશે એટલે ભગવાને મારા માટે આ પ્રસંગ મૂક્યો. નવરા બેઠા છે, એને કોઈ કામ ધંધો નહીં. ભગવાનને એવું છે કે હું બસ ખાલી બેઠો બેઠો બધા પ્રસંગો મેલ્યા કરું. એ એની માટે નથી. એનું કર્તૃત્વપણું એવું છે કે એને જ પોતે આગળ વાત કરી કે હું 1 સેકન્ડમાં જે એનર્જીવાળો માણસ હોય ને એને ઠંડો પાડી દઉં. તો શું આપણા સ્વભાવ ના કાઢી શકે? ઇઝીલી કાઢે. પણ એ જોવા માંગે છે કે આપણે સરળ ક્યારે થઈએ. એ સરળ નથી થવાતું, એટલે ભગવાનને જેમ ફાવે એમ આપણે યુઝ કરીએ. ગમે એમ યુઝ કરવાનો, અને પછી કશુંક અવળું થાય તો કે એ જ કરનાર છે. એટલે વધુ વાત ના કરતા આપણે શનિભાઈને લાભ લઈએ આગળ. પણ મહારાજને ચરણોમાં, ગુરુહરિના ચરણોમાં, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં દિલથી એક પ્રાર્થના છે કે આપે તો અમારા માટે એટલું બધું સહન કર્યું છે, આપ અમારા માટે એટલું બધું વર્ત્યા છો, અપેક્ષા રહિત આપ અમારા સાથે રહ્યા છો, અમને સાથે રાખ્યા છે. તો જેવા છે એવા તમે અમને સ્વીકાર્યા છે, એવા જે તમારા ભક્તો છે એને અમે જેવા છે એવા સ્વીકારીએ, ના કે એમને બદલવા માટે મજબૂર કરીએ અને બદલ્યા પછી એ લોકોનો સ્વીકાર કરીએ. એટલે એટલું જ વર્તનમાં પ્રવર્તે એટલી આજ દિને આપના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. આનંદમાં બધા? એમ ભૂખ લાગી છે બધાને કે નહીં લાગી? બોલો. એક નાનકડું, આ તો થોડુંક ઓફ ટોપિક જઈએ, અત્યારે ના કરતા બધા, પણ ટ્રાય કરજો. એક સેલ્ફી સભામાં લેજો અને એક સેલ્ફી કોઈ બર્થડેમાં લેજો, અને પછી જોજો, બંનેને કમ્પેર કરજો કે વધારે આનંદ ક્યાં છે. કદાચ બર્થડેમાં જતા હશો તો મન મૂકીને જવું પડતું હશે, તો કદાચ એવો આનંદ નહીં આવે. અને કદાચ લૌકિક તૈયાર થઈને ગયા હશે તો એવો આનંદ નહીં આવે. પણ જે સભામાં બેઠા છો તો ભગવાન તરફની યાત્રા વધતી હોય કે સ્વામીજી અહીંયા બેઠા છે, જોઈ રહ્યા છે, તો એનો આનંદ કે બીજા કોઈ અવળા વિચાર આવતા નહીં અને ખાલી મનમાં પોઝિટિવ પોઝિટિવ ને પોઝિટિવ, તો એનો આનંદનો ફેસ કેવો હશે એ એકવાર ટ્રાય કરજો કમ્પેર કરીને. તો પ્રથમ 16 વિવેકનું શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ તો ખાતમુહૂર્તનું વચનામૃત છે. ખાતમુહૂર્ત એટલે કે કોઈ બી જગ્યાએ આપણે બાય કરીએ તો ફર્સ્ટ ખાતમુહૂર્ત કરીએ, એ ના થાય તો
તો કે આપણે એવું ડાયરેક્ટ તો કે બિલ્ડિંગ બનાવવાનું ચાલુ ના કરી દઈએ. અને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પણ કહેતા કે આ પાયાનું વચનામૃત છે. જો બેઝ જ કાચો રહી જાય તો સત્સંગરૂપી ઇમારત લાંબો સમય સુધી ટકે નહીં. અને માયાનું બળ તો એવું છે કે જેમ બકરી વાડામાં ચરતી હોય તો વાઘ આવીને લઈ જાય, એવી જ રીતે જો આપણું પ્રથમ 16 ને 18 પાકું ના હોય તો ગમે તેવી નિષ્ઠા હોય એ બોગસ થઈ જાય. ગમે તેવી નિષ્ઠાથી જીવતા હોય ક્યારે પણ એ માયા આવે અને તમને ત્યાંથી લઈ જાય. તો કે આપણે જેમ મૃગેશભાઈ વિવેકની વાત કરી એ જ સેમ વસ્તુ છે, પણ એટલું બધું ડિટેલ નહીં થાય જેવું મૃગેશભાઈએ સમજાવ્યું છે, તો વાંચીને આગળ વાત કરીએ. તો કે જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, તો કે સત એટલે તો કે ધામ ધામીને મુક્ત, એટલું જ સત્ય. ચાલે. તો કે સત એટલે કે ધામ ધામીને મુક્ત, એટલું જ સત્ય. અને બીજું અસત એટલે પ્રકૃતિ પુરુષ સુધી ગમે તે સર્વે લોક એ બધું અસત. તો કે જેને એનો વિવેક હોય તો કે એ પોતાનામાં અવગુણ જુએ, એને જાણે, વિચારે અને ત્યાગ કરી દે. પણ આપણે સ્વામીજી આપણને એક સ્ટાન્ડર્ડ આજ્ઞા કરી છે કે દિવસમાં 24 કલાકમાં 5 જ મિનિટ ખાલી એટલું વિચારવાનું કે આપણે આ દિવસમાં આજે શું કર્યું છે, મહારાજની અનુવૃત્તિ પ્રમાણે વર્ત્યા છે કે નહીં વર્ત્યા, કે સ્વામીજીને જે કરાવવું છે કરી રહ્યા છે કે નહીં, એટલું જ 5 મિનિટ વિચારવાનું. કારણ કે ભગવાન સ્વામિનારાયણે તો પ્રથમના 24માં એવું કીધું છે કે આગળ કહે છે કે પોતામાં ગમે એવા ભૂંડા સ્વભાવ હશે, પણ જો ભગવાનને અતિશય નિર્દોષ સમજશે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જશે. તો કે આપણે તો એટલો બધો વિચાર કરવાનો નહીં, આપણે આપણા એવા અવગુણ તો ભગવાને એવા મૂક્યા નહીં આપણી અંદર. તો બીજું શું કરો, તો કે સંતમાં અથવા સત્સંગીમાં ભગવાને સરસ રીતે વાત કરી છે. 2 અલગ રીતના અવગુણમાં બતાવે છે કે અમુક વાર આપણને સત્સંગીમાં આવે તો પછી ધીરે કરીએ તો જ્યારે આપણને સંત તરફથી કોઈક એવી મન બુદ્ધિ પારની આજ્ઞા આવે તો આપણને ત્યાં પણ અભાવ આવે. તો કે સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને જે ગુણ હોય તેનું જ ગ્રહણ કરે. તો કોઈ પણ પ્રસંગે બીજાનો ગુણ જોઈએ તો આપણને ગુણગ્રાહી દ્રષ્ટિ થઈ જાય. તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 53માં વાત કરી કે મોટા સાધુ, કે જેમ સંતનો અવગુણની વાત કરી, તો કે મોટા જે સાધુ છે તેનો જે અવગુણ લે તે તો ઘટતો જાય એટલે કે પાછળ જતો જાય. અને જે સાધુનો ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, એટલે કે એ ધીરે સત્સંગમાં આગળ વધતો જાય છે અને તેનામાં ભગવાનની ભક્તિ પણ વધતી જાય છે. તો કે અને બીજી રીતનો અવગુણ તો કે સત્સંગીમાં અવગુણ. અમુક વાર આપણને એવો વિચાર આવે કે એક્ઝામ્પલ, હું કોઈની જોડે રહેતો નથી તો આપણને એવો વિચાર આવે કે તો એનામાં કેવી રીતે આપણે ગુણ જુઓ, અને કોઈક એવી દ્રષ્ટિના કારણે એનો અવગુણ દેખાઈ બી જાય તો કે આપણે તો કે શું વિચારવાનું. તો ભગવાન સ્વામિનારાયણે એની બી રીત આપી છે, આપણે કંઈ કરવાનું નહીં, બધા એકડા ABCD બધું બનાવેલું જ છે, આપણે તો ખાલી કે એની ઉપર ઘૂંટવાનું છે. તો કે પ્રથમના 24માં ભગવાન સ્વામિનારાયણે એ પણ વાત કરી કે કોઈ પણ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, એટલે કે કદાચ આનો સ્વભાવ એવો છે કે સત્સંગમાં ના ચાલે તો બિન સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે હશે, તો સત્સંગમાં તો આવો સત્સંગ એને મળ્યો છે એમ સમજીને પણ તેનો અતિશય ગુણ લેવો. કશું બી આપણને ના મળે કે કોઈ ગુણ નહીં, તો સત્સંગમાં તો છે ને, એને ગમે તેવો સ્વભાવ પ્રકૃતિ હશે પણ સત્સંગમાં એ બેઠો છે તો એ ગુણ પણ લઈને આપણે એવો ગુણ જોવો એનો. તો ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. તો સ્વામીજી કે સંતો તરફથી આવતી કોઈ પણ આજ્ઞા મન બુદ્ધિને તાળું મારી દે અને તેનામાં વિચાર કર્યા વગર પરમ સત્ય માનીને વર્તે. અને તો પ્રથમ 18માં ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે
કે જે મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિસ્વાદી કે નિસ્નેહી સમજે તો તે પોતે પણ સર્વ વિકારથી, એટલે જે પણ અવગુણ છે એનાથી રહિત થઈ જાય અને પાક્કો હરિભગત થાય. તો પાક્કો હરિભગત કોને કહે? તો કે જે સંત કહે તે કરે. તો કે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છે, સત્ય છું, તેનો જાણનારો છું, અને તે દેહાદિક સર્વે અસત્ય છે, એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે, પણ માનના ઘાટ ભેડો ભળી જાય નહીં. અમુક વાર આપણને એવું લાગે કે લૌકિક રીતે થોડુંક દર્શન એવું થતું હોય કે આમાં આપણને લાભ થઈ રહ્યો છે, પણ એ લાભ શું ખરેખર લાભ છે? આપણે કોઈ બી બધાને એવું આવીને કહે કે ભગવાન સિવાય તમે કોઈ પણ એવી વસ્તુ માંગો કે જેનાથી તમને લાઈફ ટાઈમ સંતુષ્ટિ થઈ જાય અને પછી કોઈ જાતનું ટેન્શન ના રહે, એવું કંઈક છે? એવું કંઈ છે નહીં. તો કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ. એ કેમ? તો કે પરદેશમાં સ્વામીજી એક યુવકને, એક હરિભગતને ત્યાં જોબ પર મૂક્યો. ત્યાં તેનો પગાર $1000 હતો. એ યુવકના મિત્રે એને $1600 વાળી જોબની ઓફર કરી અને સાથે 50% પાર્ટનરશિપની પણ વાત કરી. સત્સંગી યુવક સ્વામીજીના આ અંગે પૂછવા માટે આવ્યો ત્યારે સ્વામીજી તેને નવી જોબ કરવાની ના પાડી. હવે લૌકિક રીતે વિચારીએ કે 1000ની જોબ કરતા હોય 1600ની મળે અને આપણને સ્વામીજીઓ કહે કે ના 1600 વાળી જોબ નથી લેવી, તો એ ટાઈમે આપણને શું વિચાર આવે? તરત જ આપણે કોઈક બીજા વિચારમાં જઈએ કે કદાચ મહારાજ જોતા નહીં કે શું છે, શું વાત કરું છું એ રીતે. તો કે એમને ના પાડી. યુવકનું મન એ જોબ સ્વીકારવા તલપાપડ થઈ રહ્યું હતું. એટલે તે યુવક બીજી વખત સ્વામીજીને મળ્યો. આપણે કન્વિન્સિંગ પાવર કેવો છે કે જ્યાં સુધી વાત ના માને ત્યાં સુધી આપણે એ વસ્તુને કન્વિન્સ કરવાનો ટ્રાય કરીએ. તે વખતે સ્વામીજી એ રહસ્યની વાત કરતાં કહ્યું, તારો મિત્ર નાસ્તિક છે. મિત્રની સોબતમાં આપણી આધ્યાત્મિકતા અને સંસ્કારિકતા મરી ન પરવારે, એટલા માટે ત્યાં જોબ પર ન જવાય. એ યુવકને આ રહસ્ય સમજાતા તેને નવી જોબ સ્વીકારવાની ના પાડી દીધી અને આધ્યાત્મિક અને સંસ્કારિકતાનું રક્ષા કરી. જે સત્પુરુષ હોય એ તો આપણને ભગવાન તરફ, જે સાચું સુખ છે એ ભગવાન તરફનું છે, તો એની તરફ દોડે. તો કે અત્યારે સંત કહે તેવું કરે તો મોટા પુરુષ પારદર્શી હોય છે. ભવિષ્યનું જોઈને તેઓ આજ્ઞા કરતા હોય છે. એમની પ્રત્યેક આજ્ઞામાં આપણને તન, મન, ધન અને આત્માએ કરીને સર્વાંગી સુખી થઈએ એવી મંગલકારી ભાવના સમાયેલી હોય છે. ધન કરતાં ધાર્મિકતાને વધુ મહત્ત્વ આપીને આપના આત્માનું જતન કરનાર સત્પુરુષનો યોગ થવો બહુ દુર્લભ છે. તો પોતાને બંધન ના થાય એવા એકાંતિક ધર્મમાં ખોટ આવે તેના બંધનમાં જે પાક્કો હરિભગત હોય એ આવે નહીં. અને ભગવાન તરફની યાત્રામાં જે જે બંધનરૂપ થાય તેવા કુસંગને ઓળખે અને તેનાથી છેટે જ રહે. જે પોતાને જુદો સમજે અને આત્મારૂપે નિરંતર આત્માની ગતિ ભગવાન તરફ વધે એ રીતના જ પ્રયત્નો કરે. તો એક પ્રસંગ છે ગુણાતીતાનંદ સ્વામીજીના ટાઈમનો. શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીજીના ભક્ત હતા. તેઓ ખૂબ પૈસા પાત્ર એ સમયના ધનાઢ્ય વેપારી હતા. જૂનાગઢ મંદિરમાં તેઓ ગુણાતીતાનંદ સ્વામીજીનો સમાગમ કરવા રોકાયા હતા. એકવાર સભામાં આત્માનંદ સ્વામીજી વાતો કરતા હતા અને શિવલાલ શેઠને સોપારી ખાવાની આદત હતી. સોપારી ચાવવાનો અવાજ આવતા આત્માનંદ સ્વામીજી તરત બોલ્યા, આ હાડકું કોણ ચાવે છે? આત્માનંદ સ્વામીજીનું આ વાક્ય સાંભળી શિવલાલ શેઠને ખોટું ના લાગ્યું અને વગર વિચારે બહાર ગયા અને બહાર સોપારી થૂકી આવ્યા અને આ જીવન સોપારી ના ખાવાનો નિયમ લીધો. એ શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીજીનો સમાગમ કરી એકાંતિત બન્યા અને એમના રાજીપાનું પાત્ર બન્યા. આપણે જો આપણી એવી જ અવડાઈઓ પકડી રાખીએ તો ભગવાનને જે આપણી યાત્રા આગળ વધારવી છે એ ના વધી શકે. તો કેવો વિચાર કરવા? તો કે સવડા વિચારનો ગ્રહણ કરે અને અવડાનો ત્યાગ કરે. પણ સંગ કુસંગ ઓળખવો તો કે કેવો સંગ કુસંગ? તો કે એક નાનકડો પ્રસંગ છે. એક બ્રાહ્મણ હતો, ગરીબ હતો, તેને 2 દીકરી હતી. તે પરણાવવાના પૈસા ન હતા. નક્કી કર્યું કે જીવન ટૂંકાવી દેવું છે, પણ એવી રીતે મરવું કે કોઈને લાભ થાય.
તે જંગલમાં સિંહની ગુફા પાસે ગયો એમ વિચારીને કે મારીને સિંહનું પેટ તો ભરાઈ જશે કે. તે સિંહની ગુફા પાસે માણસને જોઈને મારવા જતો હતો. સિંહ એ માણસને મારવા જતો હતો ત્યાં જ એને એક હંસનો અવાજ આવ્યો. મનુષ્ય સામે ચાલીને પાસે મરવા ન આવે. તે પૂછો તો શા માટે આવ્યો છે? બીજું, તેની પાસે કોઈ હથિયાર પણ નથી, એટલે તમને કોઈ હાનિ પણ નહીં કરે. તે સિંહે પૂછ્યું તો બ્રાહ્મણે બધી વાત કરી. તે સિંહ બ્રાહ્મણની ગુફામાં લઈ ગયો અને ત્યાં પડેલા ઘરેના તે લેવા કહ્યું અને પ્રસંગ પતાવવા કહ્યું. બહુ વિચારતા નહીં સિંહ કે એમની વાત કરી, તો ખાલી સ્ટોરી છે સ્ટોરી. તો બ્રાહ્મણે પ્રસંગ પતાવ્યો. થોડા વર્ષો બાદ બીજી દીકરીની લગ્નની વાત હતી. પાછો બ્રાહ્મણ સિંહની ગુફા પાસે ગયો. સિંહ જેવો બહાર આવ્યો તો તેને સાંભળ્યું તો કાગડો એ ટાઈમે હતો, એ ટાઈમે હંસ નહોતો, તો કાગડાનો અવાજ આવ્યો. તો એને સાંભળ્યું કે મનુષ્યનો ભરોસો ના કરાય, તે આપણને મારી નાખે પોતાના સ્વાર્થ માટે. આપનું અસ્તિત્વ જોખમાય માટે તેને મારી જ નાખવો બહેતર છે, એટલે એ જ સારું છે. તે આ વાત સાંભળીને આ વાત કાગડો સિંહને કરતો હતો તે સાંભળીને સિંહે બ્રાહ્મણને મારી નાખ્યો. આપણે વિચાર કરીએ તો કે એક જ પહેલાં હંસનો સંગ હતો, તો કે એને જેવી પોઝિટિવ વાત નાખી તો કે એવો એનો સંગ હતો, તો એને પરોપકાર એટલે કે એવું કંઈક કામ કરવાનું થયું, કોઈની મદદ કરવાનું મન થયું. પછી કાગડા જેવા કપટીનો સંગ થયો તો બ્રાહ્મણને એને મારી નાખ્યો. એટલે આપણા જીવનમાં કાગડા જેવાની કંપનીથી ચેતવું જે પોતાના સ્વાર્થ માટે આપની પાસે ખોટું કામ કરાવે. આપણને અમુક વાર એવું થાય કે અહીં તો એક્ટિવિટી ના કરાવે પણ થોડુંક ખાલી 4-5 લોકોનું સરાઉન્ડિંગ હોય, ફેમિલી હોય, મિત્રો હોય, નાનું મોટું એવું આપણું સરાઉન્ડિંગ હોય, તો કે આપણે જે સાઈડ જતા હોય એ સાઈડ ચાલે ત્યાં સુધી આપણને બરાબર છે, બરાબર ચાલે છે, બરાબર નહીં થતું. પણ જેવું તમે ભગવાન તરફની યાત્રા કે કોઈક એવા સારા માર્ગે જાઓ અને એ લોકો જો તમારી જોડે ના ચાલે તો એ જે સરાઉન્ડિંગ છે એ કે પિંજરા જેવું થઈ જાય. તો હવે તમારે આગળ વધવું હોય તો તમે શું કરો? તો કે એ પિંજરાને તોડો. એ પિંજરું તોડો એટલે આ માયા આગળ વધવા ના દે. કારણ કે ફેમિલીનો પ્યાર, ઘરનો પ્યાર, દોસ્તો જોડે જે બી મજા કરી હોય એ બધી વસ્તુ તમને પાછી ખેંચે. પણ જો એવું માન્યું હોય કે આ દેહ હું નહીં, તો કે હું તો આત્મા છું, કે હું તો જે સત્ય છું, તો ભગવાન મને જે કામ કરાવવા લાવી રહ્યા છે મારે તો એના માટે જ આગળ વધવો છે, તો એ તમને આસક્ત ના કરે, એટલે કે તમને નબળા ના પાડે અને ભગવાન તરફની યાત્રા અટકાવે નહીં. તો કે આપણું સર્કલ કેવું હોવું જોઈએ? તો કે આવું કાગડા જેવું નહીં, હંસ જેવું. તો કે એ તમને નિરંતર આગળ લે. તો કે અને એવર પોઝિટિવ ને નેવર નેગેટિવ. જે કેવળ સવડા વિચારોને ગ્રહણ કરે તો તેને મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય. આપણને અમુક વાર એવું લાગે કે આટલું બધું સત્સંગ કરીશું તો કે મોટા પુરુષનો રાજીપો મળે, તો એનાથી શું થશે? તો કે પૈસા તો અર્ન નહીં થાય, એ તો ગેરંટી છે. કે જો સભામાં બેઠા છો અને સ્વામીજીને તમે એવું કહો કે આવું થઈ જશે, તો આપણે ખાલી એક નોર્મલ ભગવાનની રીતે વિચારીએ તો કે આપણને જેને લક્ષ્મી આપી એને આપણે એવું કહીએ છીએ કે તમારું આ કામ કરી દેજો, તો અમે $500 $200 એની જે બી હશે એ ચઢાવીશું. ખાલી વિચાર કરીએ કે જે આખા બ્રહ્માંડોમાં જેનું ચાલતું હોય એને આપણે પૈસાની લાલચ આપીએ. તે આપણા કામ કરવા તો બેઠા નહીં, પણ જો આપણે આપણું સમર્પણ એને આપી દઈશું, પૂરી રીતે સમર્પણ આપી દઈશું કે હું તારો છું, તમે જે કરો એ બરાબર છે, તો હું ગેરંટી આપું છું કે એ તમારું લૌકિક, આધ્યાત્મિક બધી રીતનું તંત્ર સાચવે. પણ જો તમે સહી આપણને જેને પૈસા આપે એમની એવી ઓફર કરીએ કે તમે કહો તો આટલું કરી દઈશ, એમને એવું કંઈ છે જ નહીં. એમને તો એવું છે કે 100% સમર્પણ આપો, 100% મને તમે લઈ જાઓ. તમે એમને 10% 20% આપણે એવું કહીશું કે 10% 20% અમે આપીએ, તમે એવું આપો. ના, ભગવાનનો તો ગણિત નહીં આવડતું એમને. આપણા બધા ગણતરીના નિયમો છે. એમનું તો ગણિત એવું છે કે 100% આપો, 100% લઈ જાઓ. તો કે મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય તો પ્રથમ 18માં મહારાજે વાત કરી છે, જેના ઉપર મોટા પુરુષનો રાજીપો થાય તેને ગમે તેવા મલિન સંસ્કારો હોય તેનો નાશ થઈ જાય. એટલે અવગુણોની તો વાત ગઈ, કશું એવું છે જ નહીં. તો કે અને રાગ જેવો હોય એ રાજા થઈ જાય. ભગવાનને
જો આપણને અમીર જ બનાવત ને તો અંબાણીને ઘરે જ બધાને જન્મ આપ્યો હોત. અને એવું તો યોગીજી મહારાજના ટાઈમમાં એક હરિભગત આવ્યો હતો, એ કહે કે મને અમીર થવું છે, એટલે કે પૈસાવાળું થવું છે. તો યોગીજી બાપાના ત્યાં આગળ સભામાં એક શેઠ બેઠા હતા, એમને કીધું કે આને દત્તક લઈ લે. હવે શેઠ એમને દત્તક લઈ લે તો તે પૈસાવાળો થઈ ગયો હોત ને. પણ ભગવાનને આપણને આધ્યાત્મિક જગતમાં તો કે એમને આપણને પરમેનન્ટ સુખ આપવું છે. તો કે જે રાગ હોય એ રાજા થાય, તો પૈસા રીતે નહીં, આધ્યાત્મિક લેવલે. અને ગમે તેવા એના ભૂંડા પ્રારબ્ધ હોય તો આપણને પછી વિધિ ના કરાવવી પડે, આ નડે પેલું નડે એવી. તો કે ગમે તેવા એના ભૂંડા પ્રારબ્ધ હોય એ રૂડા થાય, અને માથે વિઘ્ન આવવાનું હોય ને એનો પણ નાશ થઈ જાય. આપણને અમુક વાર એવું વિચારીએ કે માથે વિઘ્ન આવવાનું છે, તો બી આપણી જોડે નાના મોટા સ્વામીજી કે ભગવાન પ્રસંગ મૂકતા હોય તો આપણને એવું લાગે કે વાત તો આવી કરી હતી કે બધા વિઘ્ન હરાઈ જાય. તો પણ કે આપણે જો સવડો વિચાર, આપણો માઇન્ડ પોઝિટિવ હોય, એવર પોઝિટિવ નેવર નેગેટિવ, તો એવું વિચારીએ કે ભગવાને આપેલા આશીર્વાદ છે કે કોઈ હરિભગતને એક કાંટાનું દુઃખ આવવાનું હોય તો કે મારા રૂવાડે રૂવાડે એવા અનંત સોય ગોપાય એવું દુઃખ આવે. તો આપણને જો ભગવાન નાનકડો કોઈક પ્રસંગ મૂકે તો આપણે એ વિચારો કે કંઈક બહુ મોટું આવવાનું હતું, એની જગ્યાએ ભગવાને આપણને નાનામાં પતાવી દીધું. તો કે સવડો વિચાર એટલે શું? તો કે પોતાનો દોષ જોઈ બીજાનો ગુણ લેવાનો વિચાર એ સવડો વિચાર. ગુણ ગાવા રૂપી વિચાર ઉઠે એ સવડો વિચાર. મોટા પુરુષને રાજી કરવામાં ઉમંગ ઉત્સાહ તરફ આગળ જે લઈ જાય એ વિચાર એ સવડો વિચાર. મોટા પુરુષના ગમતામાં વર્તવાની સુરુચિ વધારે એ સવડો વિચાર. નિર્દોષ બુદ્ધિને દિવ્ય ભાવમાં વૃદ્ધિ કરે એવા વિચારો એ સવડો વિચાર છે. તો કે સવડો વિચાર કરો તો શું થાય? તો કે એનાથી 3 ફાયદા થાય. એક તો કે મોટા પુરુષમાં નિર્દોષ બુદ્ધિ થઈ જાય. સ્થૂળ કક્ષાએ પ્રત્યક્ષ રૂપે તો બરાબર છે, પરંતુ મન બુદ્ધિની કક્ષાએ પણ મનાવી દે કે કરતા હરતા તો ભગવાન જ છે. અને ત્રીજું તો કે સંબંધવાળી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. તો એવર પોઝિટિવ નેવર નેગેટિવ, તો કે એ વસ્તુ આપણી લાઈફમાં શું ઇમ્પેક્ટ કરે? આપણે સવારે રોજ ઉઠીએ અને ભગવાન આગળ જઈને રડીએ. હવે ખાલી આપણે એક નોર્મલ વિચાર કરીએ કે આપણે બેઠા છે કોઈક જગ્યાએ અને આપણી આગળ આવીને રોજ કોઈક વ્યક્તિ આમ રડતું હોય, આપણને ગમે? ભગવાન કે અને હું કરવા મોકલ્યો હતો અને એને લૌકિક જગતની અંદર કે કેટલો દુઃખી થઈ રહ્યો છે, એમને ના ગમે. તો કે અને આપણી લાઈફ કેવી થઈ જાય? તો કે આપણે એવા નેગેટિવ વિચારોને લઈને એવું જ બધું એ પેલું કહે છે ને કે લો ઓફ એટ્રેક્શન, ધ સિક્રેટ. અને એક બુક કદાચ બધાને એવું હોય કે આધ્યાત્મિક નહીં તો કે લૌકિક રીતે, તો આપણે કે એક બુક છે થિંક રિચ ગ્રો રિચ સમથિંગ. એ બુકમાં પણ 3 નિયમ કીધા છે. એનો એક નિયમ એવો છે કે જેવા તમે વિચારો એવા થાવ. જો તમે દિવસમાં ગમે તેવો પ્રસંગ આવ્યો હોય પણ ખાલી એક સવડા વિચાર એટલે કે પોઝિટિવ થિંકિંગ જ રાખ્યું હશે તો કે એ તો ટાઈમ દિવસ છે તો રાત તો થશે ને, રાત છે તો દિવસ તો થશે. એક સમયે તો એ પ્રસંગ ત્યાંથી નીકળી જવાનો છે. પણ તમે જો એ પોઝિટિવમાં રહ્યા હશો તો હેલ્થ, વેલ્થ બધી રીતે આપણે આગળ વધતા રહીશું. તો પ્રસંગ એવો હતો કે વૈજ્ઞાનિકોએ એક એવો પ્રયોગ કર્યો. 2 નાના છોડને સરખું પાણી, ખાતર, હવા, સૂર્યપ્રકાશ આપ્યા, પણ એક ઝાડ પાસે પોઝિટિવ જ વાતો કરી અને બીજા કે તારો ફૂલ ઉગશે તો ભગવાનને ચરણે અર્પીશું, એનો કે ગજરા જે બનાવવાનું હશે એ બધું બનાવીશું અને કે કંઈક સારી જગ્યાએ વાપરીશું. એવી પોઝિટિવ વાત કરતા રહ્યા. અને બીજા ઝાડની પાછળ એવું કે ગમે તેવો ફૂલ ઉગશે કે આને ફેંકી દેવું છે, મુરઝાયેલું આવશે અને આવું, એવી બધી નેગેટિવ વાત કરતા હતા. તો કે થોડા સમય પછી થયું શું? તો કે જે ઝાડ પાસે પોઝિટિવ વાત કરી ત્યાં સંપૂર્ણ વિકાસ થયો અને જ્યાં નેગેટિવ વાતો થતી હતી ત્યાં અપૂર્ણ વિકાસ થયો. તો કે હવે આપણે એવું જોઈએ કે સવડા વિચાર ને અવડા વિચાર કેવી રીતે? તો કે મેન નોન બાય હિઝ કંપની. આપણે ઇંગ્લિશ બહુ નહીં આવડતું પણ એવું કહે છે કે આપણે એવરેજ ઓફ 5 પીપલ હોય, આપણું જે સરાઉન્ડિંગ હોય એનું એવરેજ એક આપણે હ્યુમન હોય કે આપણું જે સરાઉન્ડિંગ હોય. અને આપણે લોકો જોવું હોય તો જાતે જોઈ બી લેજો કે આપણે જે 5 આપણા મિત્ર છે એમાંનું જે એવરેજ આપણું હશે. તો કે મેન નોન બાય હિઝ કંપની. તો કે સ્વામીજી આપણને આ બધા વિવેક શીખવાડ્યા છે, પોઝિટિવ રહેવાના, નેગેટિવિટીમાં ના જવાના ને એ બધું. તો સ્વામીજી ઘણી બધી વાર એવું કહે કે કોઈ માનવીની તાકાત નથી કે આ બધા વિવેક આપણી અંદર આવે. તો કે આપણે એવું વિચારીએ કે અત્યારે સભામાં આપણે આ 6 વિવેક સાંભળ્યા, મૃગેશભાઈએ કીધું, ધ્રુવભાઈએ વાત કરી, ઘરે જઈને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું, ઇમ્પોસિબલ.
સભામાં થતી કોઈ પણ વાત આપણે જો આપણા બળે કરવા જઈએ દેટ્સ ઇમ્પોસિબલ. તો કે આપણે શું જોઈએ? તો સ્વામીજી હંમેશા કહે કે માનવીની કોઈ તાકાત નહીં કે પોતાના બળે ઇન્દ્રિય અંતરકરણને પોઝિટિવ કરી શકે. તો કે સિવાય ભગવત સ્વરૂપ સંતની કૃપા. સ્વામીજી આપણી પાસે શું અપેક્ષા રાખે જો એ કૃપા કરવા માટે? તો કે મનને તો સત્સંગ કરવો નહીં. એટલે એમ તો કરવો જ નહીં, એમ તો પિક્ચર આપણે જોઈ લઈએ તો ચાલે, એવું કે ચાલુ સભાએ ફોન વાપરી લઈએ એવું. મનને તો એવું છે ને કે આપણે અહીં બેહીને બી સરખી રીતે સત્સંગ આપણે કરવો હોય એવું કરીએ. તો કે તો શું? તો કે એ તો પ્રારબ્ધના ઢગલા કરે. પછી કમ્પ્લેન કરીએ કે મેં તો આવું કર્યું નહોતું, પણ આ જન્મે નહીં. તો સ્વામીજી તો કહે છે આપણે કેટલા જન્મોથી આવ્યા, તો કયા એક જન્મનું અવડે કંઈ કાઢતા હોય શું ખબર આપણને? તો કે મન તો ફ્રી પડે એટલે કે પ્રારબ્ધોના ઢગલા કરે, તો મનને વ્યસ્ત રાખવાનું. તો એ સ્ટોરી ટાઈમ થઈ જાય તો કેવું, એક નાનકડી સ્ટોરી કહું. એકવાર છે ને એક શિષ્યને એવું હતું કે હું બહુ બધું આગળ વધું, બહુ બધી સિદ્ધિ પ્રાપ્ત કરી લઉં. તેમના ગુરુને જઈને એવું કહે છે કે થોડા આળસી બી હતો. તો આળસુ હતો ને તો કે મારે એવી સિદ્ધિ કરવી છે કે હું કોઈક ભૂત કે જીન જે હોય ને એને કંટ્રોલ કરું, એટલે કે મારા બધા કામ કરે. ગુરુએ તેમને શીખવાડ્યું અને પછી એ એવું બધું કંઈ કરે છે, તંત્ર મંત્ર બધું. તો એક ભૂતની પ્રાપ્તિ થાય છે એમને. અને ભૂતને એવું કહે કે તારે હું જે બધું કહું ને એ બધા કામ કરવાના. તો ભૂત બી સામે એવું કહે છે તો કે તું મને કામ આપીશ તો હું તારા બધા કામ કરીશ, પણ જો તું મને કામ નહીં આપે ને હું ફ્રી પડ્યો તો તને મારી નાખીશ. પેલા ભાઈ તો બી ગયા કે આપણે તો આવું વિચાર્યું નહોતું. કે તો એ ગુરુ પાસે જાય છે. ગુરુ પાસે જાય છે ને તો એવું કહે છે કે ભૂતે મને આવું કીધું છે. તો ગુરુ એમને એક દંડો બતાવે, પેલો લાઇટનો એક પોલ હોય ને એવો. તો કે તારે ભૂતને એવું કહેવાનું કે હું તને કામ આપું એ કરવાનું, અને જેવું એ કામ પતે ને એવું તારે આ દંડા પર ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કરવાનું. એટલે ભૂત વ્યસ્ત થઈ ગયો, એટલે એનો જીવ પણ બચી ગયો. તો કે આપણે વિચારીએ તો એ ભૂત છે એ આપણું મન છે, અને જે સ્વામીજી આપણને જે થાંભલો બતાવ્યો છે એ ભજનરૂપી થાંભલો છે. તો કે આપણું મન જ્યારે ફ્રી પડે તો આપણે એને એવું કહેવાનું કે આ થાંભલો ઉપર નીચે ચઢવાનું ચાલુ કર. તો કે ભજનની અંદર કન્ટિન્યુઅસ એની અંદર ને અંદર આપણે રાખવાનો. ભજનમાં તમે રાખો તો એને કંઈક બહારના નેગેટિવ વિચાર આવે નહીં, એને બીજું કંઈ ક્રિયા કરવાનું મન ના થાય. તો કે નેગેટિવ વિચારો કે માયામાં ભળી ન અને ભગવાનની યાત્રાએ બંધનરૂપ પણ ન થાય. ત્યારે આપણે તેવી ભજનરૂપી દંડાને મનરૂપી ભૂત આગળ મૂકીને નિરંતર ભજન કરતા રહીશું તો સવડા વિચારો આવ્યા જ કરશે. જો કોઈ નેગેટિવ કે ભગવાનના ભક્તનો અભાવ અવગુણમાં પડો તો ભગવાને આપણને ગમે તેટલા આશીર્વાદ આપ્યા હોય ને એ બધા ઝીરો થઈ જાય. ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ હોળી. આપણે ખાલી પ્રહલાદનો વિચાર કરીએ. એ પ્રહલાદને પણ એક ટાઈમે ભગવાનનો એવો વિશ્વાસ નહોતો, તો એમને એવા આશીર્વાદ, એમને એક એવા દર્શન કરાય. પહેલાં એ પ્રસંગની વાત કરીએ પછી હોળીના પ્રસંગની વાત કરું. તો કે એકવાર પ્રહલાદ નગર યાત્રામાં નીકળ્યા હતા. રાજાના દીકરા હતા એટલે કે ત્યાંથી નીકળ્યા. તે કુંભાર બેઠા બેઠા એ બહાર રડતા હતા. તો એમને એવું પૂછ્યું કે શું થયું, કેમ રડો છો? તો કે મારી એક ભૂલ થઈ ગઈ, કે મેં માટીના ઘડા ઘડ્યા હતા પણ મને એવું ખબર નહોતું કે અંદર 2 બિલાડીના બચ્ચા પણ છે, અને આપણને ખબર છે કે ઘડાને કરવા હોય તો શેકવા માટે અગ્નિમાં મૂકે અંદર. તો એ રડતા હતા. તો એને રડતા ભગવાનને બહુ પ્રાર્થના કરતા હતા. ત્યારે પ્રહલાદ એમને પૂછે છે કે તમને એવું લાગે છે કે ભગવાન કરશે? તો કે મને પૂરો વિશ્વાસ છે, મારી ભૂલ છે કે હું માનું છું, પણ મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન મદદ કરશે. પ્રહલાદ કહે છે કે ઓકે, તો કે આપણે કાલે જોઈએ. તો બીજા દિવસ પ્રહલાદ પાછા ત્યાં જાય છે અને ત્યારે એ ભઠ્ઠો ખોલે છે તો ભગવાન જે બીજા બધા માટલા હોય છે એ શેકાઈ જાય છે, અને જેની અંદર બિલાડીના બચ્ચા હોય છે એ નથી શેકાતા. એટલે કે ભગવાન એ ટાઈમે આપણને એવું કશું, એમની માટે તો એવું કશું છે જ નહીં કે તમે ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ એમને કાઢવા હોય તો એ 2 મિનિટમાં કાઢી નાખે. પણ બાનો વિશ્વાસ કેવો હતો કે ના એ કરશે જ, થશે નહીં થાય કરશે એવું નહીં, કરશે જ. એમને પૂરેપૂરું સમર્પણ આપ્યું હતું. એમને એમના મનને ભગવાન પર પૂરેપૂરો ભરોસો હતો તો ભગવાને 2 બિલાડીના બચ્ચાને બચાવ્યા. તો હોળિકાને કેવા આશીર્વાદ હતા કે અગ્નિ એમને બાળી નહીં શકે. હવે જેમને આવા આશીર્વાદ હોય એટલે થોડુંક તો એવું અહમને એવું બધું આવે કે સારું હું લઈને બેસી જાઉં પ્રહલાદને, તો કે બાળી નહીં શકે. પણ એન્ડ ઓફ ધ ડે કેવું થાય છે તો કે
એમ જ્યારે અગ્નિમાં પ્રહલાદને લઈને બેસે છે તો અગ્નિ એમને સળગાવી દે છે. તો સ્વામીજી વાત કરતા કહે છે, એક હરિપરામૃત કરીને એક નાનકડી બુક છે પ્રબોધ સ્વામીજીની, વાત કરતા કહે છે કે આ વાતને લઈને સમજવાનું છે, ભલે ભગવાનના ગમે એવા આશીર્વાદ હોય પણ ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય તો ભગવાન પણ હાથ ઊંચા કરી દે છે. તો કે આપણે સ્વામીજીની ચરણે પ્રાર્થના કરીએ તો કે આ બધા વિવેક જીવનમાં ઉતરે તો ભજનરૂપી બળ તો લેવું છે, પણ કે એવરી ડે આ બધા થોટ સવડા વિચાર આવે તો કે ભગવાનની કૃપા વગર થાય નહીં. તો ભગવાનની કૃપા માટે શું? તો કે અઠવાડિક સભા મસ્ટ. આપણને અમુક વાર એવું લાગે કે સભામાં આવીએ છીએ, કલાક સાંભળીએ છીએ, સ્વામીશ્રી જે બી પ્રસાદ જમાડે છે, પણ અઠવાડિક સભા પેલું કે ધીરે 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 ટીપે ટીપે સરોવર ભરાય, પણ નોટ અ સેમ ટાઈમ આપણને એવો રિયલાઇઝ ના થાય કે અત્યારે એકદમ જ કે મોટો સાગર ભરાઈ ગયો છે. પણ અઠવાડિક સભા એ નાની 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 એવરી સેટરડે જે એક એવું ડ્રોપ છે કે ક્યારે ઉઘરીને આવશે ને ક્યારે તમારા લાઈફસ્ટાઈલમાં આગળ તમને હેલ્પ કરશે એ ખબર નહીં પડે. અને બીજું કે સાચા સંતની મૈત્રી. જો આપણે સંતો આગળ ખુલ્લા થઈશું, આપણે જેમ છે તેમ, એક હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, બે ફેસ હોય, મારો હોય, બધાનો હોય. એક કે જે હું તમારા બધા આગળ છું એ, અને બીજું કે જે હું ઘરે એકલો છું એ. ભગવાન જે ઘરે એકલો છું એ જોઈ રહ્યા છે, તમે બધા જે હું અહીંયા છું એ જોઈ રહ્યા છે. તો કે આપણે ક્યારેય બી ભગવાન આગળ બગલા જેવા ભગત નહીં થવાનું. એ કેવું પેલું એક પગે ઊભા રહે તો માછલીને એવું લાગે કે ઓ કેવા સાધુ આવ્યા, કેવા સંત આવ્યા, પણ માછલી નજીક જાય તો સીધી ચાંચ મારીને બહાર કાઢ લે. તો કે આપણે લાઈફમાં બગલા જેવા ભગત નહીં થવાનું. ભગત તો કેવા હોય? તો કે ખાલી ભગવાનને અર્થે જીવન જીવે એવા ભગત હોય. તો કે આપણે સ્વામીજીની ચરણે એક પ્રાર્થના કરીએ કે અમને તો સ્વામીજી એવું કશું અમારી કોઈ એવું બળ નથી કે આપ અમને આવા કોઈ વિવેક અમે જાતે સિદ્ધ કરી શકીએ, પણ આપ કૃપા કરો કે અમે સબ અઠવાડિક સભા મસ્ટ એવો પ્રણ લઈએ અને અમે સાચા સંતની મૈત્રી રાખીએ તો આ બધા વિવેક અમારી અંદર ઉતરે. તો આ તો પ્રથમ 16ની વાત છે. એવો તો કે પ્રથમ 18 છે. તો કે આ બધા વિવેક હોય તો શું જોવું શું નહીં, આ બધું પેરેલલ વર્ક કરે છે. શું જોવું શું નહીં, શું ખાવું શું નહીં, શું પીવું શું નહીં, એ બધું પેરેલલ વર્ક કરે છે. પણ આજે પ્રથમ 16ની જે વાત કરી એનું જ નેક્સ્ટ ચેપ્ટર પ્રથમ 18. તો નેક્સ્ટ યર, સોરી નોટ નેક્સ્ટ યર, આવતા સેટરડે આવજો બધા. આવતા સેટરડે આપણે પ્રથમ 18 પર લાભ લઈશું. નામ રિલીઝ નહીં કરવું, પણ જે મુક્તો પ્રથમ 18 ઉપર આપણને લાભ આપવાના છે એ આફ્ટર સભા કહીશ, એ સભા પછી એ બંનેનું જીવન સેમ એવું ને એવું બેઠું છે. અમુક વાર હું વાત કરું તો કદાચ તમને ના પકડાય, કારણ કે મારું વર્તન એવું ના હોય, તો કેવું એવો પ્રભાવ ના પડે. પણ મૃગેશભાઈ, વિશુભાઈ, પ્રિતેશભાઈ, સચિનભાઈ એ લોકો એવી વાત કરે તો એમનું વર્તન કેવું છે, એ જે વાત કરે છે એવું એમનું વર્તન છે, તો કોઈના ઉપર સીધી ઇફેક્ટ પડે. તો પ્રથમ 18 એવું જ છે કે બી સ્માર્ટ, બી ઇફેક્ટિવ. એટલે આપણે નેક્સ્ટ સેટરડે એ મુક્તોનો લાભ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. અદ્ભુત લાભ આપ્યો મૃગેશભાઈ અને સનીભાઈએ. મૃગેશભાઈએ એક બે પોઈન્ટની વાત કરો કે સમરી, શોર્ટ સમરીમાં કે મૃગેશભાઈએ સમજાવ્યું કે કેવી રીતે ગુણ ગાવા જોઈએ અને કે કુસંગની ઓળખાણ કેવી રીતે કરવી જોઈએ. અંતરનો, મિત્રનો કે સત્સંગનો, એ બધામાં કુસંગ તો રહેલા છે, પણ આપણે એની ઓળખ કેમની કરવી એ સમજવાનું છે. બીજું કે આપણે બધા લાઈક હોય એવું મિત્રોમાં થતું હોય કે બધા ભેગા થઈએ તો પછી કોઈની ટીકા ચર્ચા કરવાનું ચાલુ કરીએ, એકબીજાની મજાક ઉડાવતા હોઈએ, પણ અમુક વાર એ વસ્તુ સિરિયસ થઈ જાય તો એ બી ધ્યાન રાખવાનું કે અમુક વાર અવગુણોની વાત થતી હોય તો કે એ આપણું જ રિફ્લેક્શન એ વાણીમાં બોલાય છે. બીજું સનીભાઈ એમની સ્ટોરીમાં મસ્ત સમજાવ્યું કે મનને નવરું નહીં રાખવાનું, કે બેક ઓફ ધ માઇન્ડ કે તમારા ભજનનું બળ લેવાનું. આ પ્રથમ 16-18ની જે વાત કરી સ્વામીજી 100થી વધારે ગોષ્ઠી કરી હશે જસ્ટ આ ટોપિક પર. એટલું ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે, પણ એ થશે ખાલી એમના બળે, એમને જ કરાવવાનું છે.
તો આપણે પાછળ બેક ઓફ ધ માઇન્ડ આપણે તો સમજણ બી પડી જશે, પણ આપણે એમના બળ વગર એ સિદ્ધ થવાનું જ નથી. બીજું કે આ વન સાઇડેડ લવનું જે સિરીઝ છે, તો કે સ્વામીજીએ આપણે એમની માટે કંઈ કર્યું નહીં કર્યું એ એમને કંઈ જોયું જ નથી. એમને તો બસ આપણાને ગ્રહણ કર્યા છે. તો સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે તમે તો અમારું કેવળ ને કેવળ જતન કર્યું છે. તમારું તો સૂત્ર હતું કે લવ રૂલ્સ ધ વર્લ્ડ. અમે તમારા કાર્યમાં ભળ્યા નહીં ભળ્યા તમે કશું જ જોયું નથી, પણ હે મહારાજ બળ આપજો, કે એવો બુદ્ધિયોગ આપજો કે તમારા ગમતા પ્રથમ 16-18 પ્રમાણનું જીવન અને દાસના દાસ થઈને રહીએ. એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.